મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રણામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. બોલો, બેઝિક ટોપિક તો બધા રિવાઇઝ થઈ ગયા છે. દોઢ તત્વ પણ આપણે કાલે રિવાઇઝ કરી લીધા. એમાં મૂળ જે આપણે સમજાય કે જીવ અને અજીવનું જ્ઞાન જે છે એ મહત્વનું છે. બાકી નવ તત્વોમાં કે જે અજીવની અંદર આસક્તિ થાય છે એને આપણે કીધું કે અજીવની અંદર સ્પર્શ રસ ગંધ વર્ણ એ ગુણો છે અને એ ગુણોમાં એને મોહ થાય છે અને એ પૂતગલના ગુણો છે અને એમાં એને થાય છે કે એમાંથી મને સુખ આવે છે. તો આ સમજે કે ઠંડુ ગરમ લીસું ખરબચડું આ બધી જે ચીજો છે એ પૂતગલના સ્પર્શ ગુણની પર્યાય છે અને એ આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. ખાલી આત્મા જાણે છે કે આ લીસું છે અને આ ખરબચડું છે, પણ આ લીસું મને ગમે છે અને સારું છે એ પોતે રાગ ઉત્પન્ન કરે છે. લીસું તો લીસું છે અને ખરબચડું તો ખરબચડું છે. લીસું તો લીસું છે અને ખરબચડું ખરબચડું છે, પણ એને એ કહે છે કે લીસું સારું છે અને ખરબચડું ખરાબ છે. તો એ એને પોતે આત્મામાં વિભાવ ઉત્પન્ન કર્યો. જાણવાનો ભાવ હતો, ખાલી જાણવાનો જ ભાવ હતો, એમાં કંઈ સારું ખરાબ નહોતું, અનુકૂળ પ્રતિકૂળ કાંઈ નહોતું એમાં. એણે પોતે રાગ નાખ્યો કે આ મને સારું. તો શ્રદ્ધામાં તમે જે નાખો ને કે આ મને સારું, તો એને અનુરૂપ આખું જ તમારું માઇન્ડ બોડી બધું એ પ્રમાણે એડજસ્ટ થાય. તમે નાખ્યું કે મને આ એલોપેથી દવા નહીં જ ફાવે સમજો તમે એમ નાખ્યું છે, તો પછી તમારી અંદર એ જ થાય કે દવા આપે તો તમને એ ન જ ફાવે, કાંઈ ને કાંઈ રિએક્શન આવે. એકવાર રિએક્શન આવ્યું હોય એમાં એણે એ રૂલ બનાવી દીધો કે મને તો આ ન જ ફાવે. તો ભાઈ દરેક પર્યાય નવી છે, પણ માઇન્ડ જે છે એ પૂર્વ સંસ્કારને આધીન છે, એમાં જન્મોજન્મના અનુભવ સ્ટોર્ડ છે. તો કહે છે કે દરેક અનુભવ ઇન્ડિપેન્ડન્ટ છે, એ અનુભવ કરવાનો છે, પણ એને એમાંથી બીજો બિહેવિયર નથી લેવાનો, એ પૂર્વ સંસ્કારમાંથી. એ ત્યારે થઈ ગયું, પણ એમાંથી એને સંસ્કાર પડી જાય છે કે આ મને સારું, આ મને મેં ખાટું ખાધું ને એટલે મને રાતે બેક પેઇન થયું. એ હવે આ થયું એ જાણ અત્યારે, પણ એને સાવધાની રાખ કે એનો રૂલ ન બને. નહીં તો કોઈ જન્મમાં તું ખાટું નહીં ખાઈ શકે. તને તારું બોડી એવી રીતે આવશે કે ખટાશ ખાઈશ એટલે પછી કે ને એલર્જી છે, આ છે તે છે, ડૉક્ટરો બધું કાઢે. પણ એ બધા એલર્જી ને બધું ક્યાંથી આવ્યું છે? એના પોતાના જે ખાલી જ્ઞેય હતું એમાં એણે અનુકૂળ ને પ્રતિકૂળ નાખ્યું છે, અને એ અનુકૂળ ને પ્રતિકૂળ નાખ્યું છે એને કારણે એ જ એને ભોગવવું પડે છે. તો એમ સમજે કે ખાલી જે કંઈ છે બહાર પૂતગલનું એ બધું જ્ઞેય રૂપે છે, જાણવા રૂપે છે, અને મારા આત્માને કાંઈ અસર કરતું નથી અનલેસ કે હું અલાઉ કરું. હું શ્રદ્ધામાં એક્સેપ્ટ કરું કે એની મને અસર થાય છે, તો પછી અસર શરૂ થઈ જશે. એના આધાર પર જ આ હિપ્નોટિઝમવાળા કરતા હોય છે. રોગ હોય અને એને કે હું તો એકદમ સ્વસ્થ છું, મને તો કાંઈ જ નથી, એમ એને ના હિપ્નોટાઇઝ કર્યા કરે. તો ધીમે ધીમે એ લોકો કહે છે કે બોડી રિકવર થવા લાગે છે, કેમ કે માઇન્ડનો પાવર છે બોડી ઉપર. તો એ માઇન્ડ ક્યાં છે? આ એમ એકચ્યુઅલ બિલીફ ક્યાં છે? આત્મામાં. તો આત્મામાંથી માઇન્ડમાં આવે છે પાવર, ને માઇન્ડમાંથી પછી ઓટોમેટિક
બોડી પર આવે છે. તો આપણે તો કહીએ છીએ કે ભાઈ તું ધ્રુવ દ્રવ્ય છો એમ જ રાખ, બીજું કાંઈ પણ નહીં રાખ, તો પછી તને એ મોક્ષનો રસ્તો છે. તો જે દૌ તત્વ સમજ, કોઈ પણ ચીજ સમજવાનું પ્રયોજન ખબર હોવું જોઈએ કે મને આ સમજીને શું ફાયદો. ખાલી માહિતી ભેગી થઈ, જ્ઞાન ભેગું થયું કે મારો આને કંઈક જીવનમાં આની મારે ઉપયોગિતા છે, યુટિલિટી છે. આ જ્ઞાનની કોઈ યુટિલિટી છે કે એમને સ્ટોર હાઉસમાં મૂકવાનું છે, શોકેસમાં મૂકવાનું છે અને દેખાડવાનું છે? તો કહે છે કે દરેક જ્ઞાનની પોતાની ઉપયોગિતા છે અને એને સમજીને એપ્લાય કરવાનું છે. તો રસગુણ છે, તો રસગુણ છે એ પૂતગલનો છે. આપણે કીધી કેરી ખાટી છે, મીઠી છે, કોઈને ભાવે ખટમીઠી, કોઈને ભાવે ખાટી, કોઈને ભાવે મીઠી, અને ત્રણેયમાં કાંઈ જ નથી. ભગવાન કે છે ત્રણેય ખાલી તારા જ્ઞાનનું જ્ઞેય છે. તો નવતત્વમાં બે મેઇન જે સમજવાનું છે એ જીવની અજીવ સાથે જે બોન્ડ થાય છે, જે આસક્તિ થાય છે એને, અને એમાં એને અનુકૂળ પ્રતિકૂળનો અભિપ્રાય થાય છે કે આ અનુકૂળ છે. આપણે કે એસી મને ન ફાવે અને એક વ્યક્તિ કહેશે એસી વગર મને ચાલે જ નહીં. તો આ શું છે? ક્યાંથી આવે છે આ બધું? તો કે એ પોતે જ કરેલી કન્ડિશનિંગ છે. એ તો જ્ઞેય છે. ભગવાન કહે છે કે એસીની ઠંડક જે તો તારા જ્ઞાનનું જ્ઞેય છે. એમાં તે આરોપિત કર્યું છે કે આ મને ફાવે, આ મને ન ફાવે. ઘણા સ્ટુડન્ટ હોય કે મને રાતે જ વાંચવું ફાવે. કોઈ કહેશે મને રાતે તો ઊંઘ જ આવે, મને તો સવારે વહેલા ઉઠીને વાંચવું જ ફાવે. હવે એ ફાવે છે એ ગયા જન્મની કન્ડિશનિંગ કોઈની છે જ, અને અત્યારે એને રિન્યૂ કરે છે. એ વજન આપી ના કે મને તો સવારે જ ઉઠવું ફાવે, એટલે કેટલું વજન મૂકે છે એની વાત ઉપર. એટલે એ જે ગયા જન્મનો સંસ્કાર છે એને રિન્યૂ કરે છે. તો આપણે કૃપાળુદેવ કીધું કે ભાઈ મોક્ષનો માર્ગ સિમ્પલ વેમાં તારે સમજવો હોય તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપ્રતિબદ્ધતા એટલે કે કોઈ દ્રવ્યનું અપ્રતિબદ્ધતા એટલે કે આ દ્રવ્ય વગર મને નહીં ચાલે એમ ન હોવું જોઈએ. આ દ્રવ્ય વગર મને નહીં જ ચાલે. મોક્ષનો રસ્તો આટલો બતાવ્યો કે તારે 4 વસ્તુમાં એમ કરી નાખ કે કાંઈ પણ હોય મને કાંઈ ફરક નથી. દ્રવ્ય, અપ્રતિબદ્ધતા, ક્ષેત્ર. ઘણા કે હું છે ને ટેરેસ પર જઈને વાંચું ને તો જ મને ફાવે, હું બેડરૂમમાં વાંચું ને તો જ મારું સારું વંચાય, આગલા રૂમમાં ન વંચાય. આ બધા પોતે કન્ડિશનિંગ કરે છે અને એ સમજતો નથી કે પોતે પોતાની જેલ બનાવે છે. જ્ઞાન તારો સ્વભાવ છે. જ્ઞાનને કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું પ્રતિબદ્ધતા નથી. એ તો ગમે ત્યાં કામ કરે. તો હવે કોઈ ઓલાને છોકરાને એમ કહેવા હોય મને આ પેનથી જ એક્ઝામ લખવા જોઈએ, આ પેન મારા માટે લકી છે, એટલે મમ્મી પણ લાવી આપે કે આ પેન એની લકી છે, તું એને અડ નહીં હોય એની લકી પેન છે. પછી લકી પેન ભાઈ ક્યારેક ફેલ થઈ જાય તો કે આ લકી પેન આ વખતે ફેલ થઈ ગઈ, તો આ વખતે ફેલ થઈ ગઈ, તો કે એ લકી પેનમાં કાંઈ હતું જ નહીં અંદર. તો એ દ્રવ્યની પ્રતિબદ્ધતા એટલે કે આ દ્રવ્ય વગર મને નહીં ચાલે. ઘણા મોટી ઉંમરના માણસો કહે ને મને બીજાના ઘરે સૂવું ન ફાવે, મને આ મારું ગાડલું તક્યું હોય ને તો જ ફાવે, નહીં તો ન ફાવે. તો એ તમે દ્રવ્ય સાથે બંધન બનાવ્યું. પછી મારા જ ઘરે ફાવે એ ક્ષેત્ર સાથે બંધન બનાવ્યું. પછી કોઈ ક્રિયા કરવાની છે, જેમ કીધું કે સવારે જ ફાવે વાંચવું, મને રાતે ન ફાવે, રાતે જ ફાવે, મને સવારે ન ફાવે, એ કાળ સાથે તમે બંધન કર્યું. અને ભાવમાં આવા ભાવ આવે તો મને સારું લાગે ને બીજા ભાવ આવે તો મને ખરાબ લાગે. તો પણ એ ભાવ તો તારા જ્ઞાનમાં જણાતા હતા, તે એની સાથે શું કામ એકત્વ કર્યું? તો ભક્તિના અને ભાવ આવે, શુભ ભાવ આવે, બીજાનું ભલું કરવાના ભાવ આવે તો એ ખુશ થાય કે મને કેટલા સારા ભાવ આવે છે. દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રા આવા જ ભાવ આવે છે. પણ એ ઉદય ફરી જશે ને પછી બધા અપોઝિટ ભાવ આવશે. કોઈ પણ ભાવ અંતર્મુહૂર્તથી વધારે ટકી ન શકે. આપણે જે કાલે વાત કરી ને રાગનો દ્વેષ કેમ થાય ને દ્વેષનો રાગ, એનો શું સિદ્ધાંત? તો ભગવાન કહે છે કે કોઈ પણ તું ભાવ કરે શુભ ભાવ તો એ અંતર્મુહૂર્તથી વધારે મેક્ઝિમમ તું ખેંચી શકે અંતર્મુહૂર્ત સુધી, એથી વધારે એ પછી એના અપોઝિટમાં કન્વર્ટ થાય છે. શુભ ભાવ તું 48 મિનિટ સુધી ખેંચી શકે, એ ખેંચી ન શકે કોઈ સામાન્ય માણસ, પણ મેક્ઝિમમ તું ખેંચી શકે અંતર 48 મિનિટથી થોડું ઓછું, અને એ પછી નિયમથી એના અપોઝિટમાં કન્વર્ટ થાય. નિયમથી. નહીં તો કહે ને કે શુભમાં રહ્યો ને શુભથી પછી અશુભ બદલાશે જ નહીં. જો અગર એવું હોત ટેકનિકલી પોસિબલ
કે શુભમાં જ રહ્યો અને અશુભ તો આવશે જ નહીં, તો સારું, મનુષ્ય ભવ દેવગતિ, મનુષ્ય ભવ દેવગતિ કર્યા કરો, એમાં દુઃખ તો છે નહીં. તો મોક્ષે જવા પર વજન કેમ આપ્યું? કે શુદ્ધ સ્વભાવમાં આવે એનું વજન કેમ આપ્યું? તો કે શુદ્ધ સ્વભાવ છે એને કાળની મર્યાદા નથી, એ કાયમ ટકી શકે. એ ખાલી જાણવાનો ભાવ છે, જોવાનો ભાવ છે, તો એ અનંત કાળ સુધી ટકી શકે. પણ તું સારો કે ખરાબ ભાવ કરે તો એ ટકી ન શકે. તો એના નિયમથી એના અપોઝિટમાં આવે. આપણે અહીંયા આગળ નોર્મલી ઓલામાં માર્જિનલ યુટિલિટી સમજાવે ને કોમર્સમાં, કે તમે પહેલી કેરી ખાધી તો બહુ ભાવી, પછી સિઝનમાં તમે પહેલી વાર રસ ખાધો તો બહુ ભાવ્યો, અરે મજા આવી ગઈ, બીજી વાર ખાધો, ત્રીજી વાર, પછી પાંચમી વાર થાય તો, છઠ્ઠી વાર થાય તો પાંચમી વારે કહેશે પ્લીઝ મને નહીં આપતા રસ. હું તો કરતો હતો નાનપણમાં, પાંચમી વાર રસ બને મારા ઘરમાં, હું કહું મારો રસ મને ભૂલતી નહીં આપતા રસ, મને ઊભી ગયો છું રસથી. તો જે પણ સ્વભાવ નથી એમાં તમે કાયમ રમણ કરી ન શકો, એનાથી અપોઝિટમાં આવે જ, એની અરુચિ આવે જ. કેરીનો રસ સારો છે ને ભાવ્યો 4 વખત, તો 5મી વખત કેમ ન ભાવે? તો કે બસ એ જ નિયમ છે. આ મનનો એ નિયમ છે કે એ કોઈ પણ ચીજથી ઊભી જાય, અને એટલે એ સુખમાંથી દુઃખ આવે, દુઃખમાંથી સુખ આવે, રાગમાંથી દ્વેષ આવે. હવે એ કેરી 5મી વાર મેં ના પાડી શું કર્યું? 4 વાર મેં ખાધો બરાબર, અને 5મી વાર ન ખાઈ શું થયું? રાગમાંથી દ્વેષ થયો. હવે એ પછી આખી સિઝન જશે, વરસ જશે, પછી દ્વેષ થયો એટલો વયો જશે, પછી પાછો આવતી સિઝન આવશે ત્યારે પાછો આવે કેરીનો રસ આપો, હવે ભાવશે. કેમ કે સ્પેસ ક્રિએટ થયો ને, સ્પેસ ક્રિએટ થયો એટલે હવે એને ભાવશે પાછો. તો એવી જ રીતે દરેક વ્યક્તિ જે છે એને તમે કોઈ વ્યક્તિને તમે એન્જોય ન કરી શકો, એમ કહે છે આચાર્ય. બે ભેગા થાય ને એટલે બગડે, એમ કે આચાર્ય. એકલો છે એ સુખી, અને બે ભેગા થાય એટલે બગડે, બાજી બગડે. બે, કેમ કે દરેક આત્મા ઇન્ડિવિજ્યુઅલ છે, યુનિક છે, કોઈનું કોઈ સાથે પેરિંગ શક્ય જ નથી. અને એ રાગથી ખેંચીને એને પુણ્યથી ખેંચીને જેટલું થઈ ગયું એટલું થઈ ગયું, પણ એ કંઈ પરમનન્ટ ન થઈ શકે. તો કાયમ શુભ ભાવમાં ન ટકી શકાય, કાયમ. અરે આતંકવાદી જેવો હોય, આપણે નિગોદમાંથી બહાર ક્યારે આવ્યા? આપણા જે અશુભ ભાવો ચાલતા હતા એ નિયમથી બદલાણા અને શુભમાં કન્વર્ટ થયા એની મેળે. અને એ શુભમાં જ્યારે કસાય ઉગ્ર હતો એમાંથી કસાય એની મેળે મંદ થયો, ત્યારે એ મંદ કસાયમાં જ એ જે નિગોદનો જીવ હોય એ ઉછળીને ત્રસ પર્યાયમાં બહાર આવે. તો કે નિગોદના જીવને તો કોણે શીખવાડ્યું કે તું શુભ ભાવ કર, તારું કસાય ઓછો કર, એમ નિગોદના જીવે કોઈ ઉપદેશ આપ્યો છે કોઈએ? એને તો કોઈનો ઉપદેશ નથી મળ્યો. અને છતાં એને ખબર છે કે કસાઈ જે છે એ મારે મંદ કરવું એ મારા હિતમાં છે, એ એની અંદર પડેલું છે, અને એ મંદ કરે છે ત્યારે એ એને બહાર આવે છે નિગોદમાંથી. તો એટલે ગુરુદેવ કહેતા કે ભાઈ નિગોદનો જીવ બી સમજે છે કે મંદ કસાઈથી મને ફાયદો છે, અને તું મનુષ્ય ભાવમાં આવીને પણ એ મંદ કસાઈની જ રમત રમે, પુણ્ય બનાવે અને દેવલોકમાં જાય અને એ જ રમત રમે, તો એ તું તારાને નિગોદના જીવમાં શું ફરક? તને ગુરુ મળ્યા, એણે પણ તને શુભ ભાવનો ઉપદેશ આપ્યો અગર, તો ઓલા નિગોદના જીવને તો કોઈ આપ્યો જ નહોતો શુભ ભાવનો ઉપદેશ, અને છતાંય શુભ ભાવ કરતા હતા અને એ કરીને બહાર આવ્યા. તો હવે તું આ લેવલ પર આવ્યો, તો હવે તારે કંઈક 3rd ડાયમેન્શન સોચવી પડશે. તો એ 3rd ડાયમેન્શન જે છે એ શુદ્ધ સ્વભાવ છે પોતાનો, કે જે પોઝિટિવ બી નથી, નેગેટિવ બી નથી, અને જેમાં ખાલી જાણવાનો ભાવ છે, અને એ જે જણાય છે એની કોઈ પણ પ્રકારની અસર પોતાને થતી નથી. એને કારણે એ શુદ્ધ છે. કે જે બી જ્ઞેય છે એની પોતાના જ્ઞાન ઉપર કોઈ અસર થતી નથી, પણ આપણે રાગની ભૂમિકામાં દરેક જ્ઞેયની અસર ભોગવીએ છીએ. કેમ કે આપણને ભેદ જ્ઞાન નથી, અને આપણે હજી તો એનું ભાવભાષણ બી નથી થયું કે અજીવ તત્વ અલગ છે, જીવ તત્વ અલગ છે, અને હું ને જુદા છીએ, અને એની જે મારા પર અસર થતી દેખાય છે એ મેં અલાઉ કરી છે, અને હું ડિસઅલાઉ બી કરી શકું એને. એટલે મુનિઓને જંગલમાં એનું શરીર છે કે વાઘને સી ફાડી નાખે ધ્યાનમાં હોય ને એને ખબર નથી પડતી. તો એનું શું કારણ? તો કે એ આત્મામાં જ્યારે લીન છે ઉપયોગ, ત્યારે શરીરમાં શું ચાલે છે એની નોંધ ન રાખી શકે. આપણે શરીરમાં લીન છીએ તો આત્માનો આપણને અનુભવ નથી. આપણે શરીરમાં સંયોગમાં લીન છીએ તો આપણને આત્માનો અનુભવ નથી.
અને મુનિ જે છે એ આત્મામાં લીન થાય છે તો એને સંયોગમાં શું થયું, શરીરમાં શું થયું એ ખબર નથી પડતી. આપણે ઓલું ઉંદરની વાત નથી કરી, ગોલા ભાઈ દુકાનમાં ધ્યાનમાં બેઠા હતા અને પછી એને ઉંદર કરડી ગયો ને એટલું બધું માંસ નીકળી ગયું. પછી ઓલો દીકરો પાટો લગાવતો હતો કે બાપા શું કરતા હતા તમે આટલું ભાન ન રહ્યું, આટલો ઉંદર એટલો તમને કાપી ગયો ત્યાં સુધી? તો કે જ્યાં હું ધ્યાનમાં હતા તો એને ખબર ન પડી ઉંદર કાપી ગયો. તો કે એ ઉંદર જ્યાં કાપતો હતો ને ત્યાં ત્યારે હું નહોતો, અને હું જ્યાં હતો ને ત્યાં ઉંદર નહોતો, એટલે મને ખબર ન પડી. તો આ સિમ્પલ વસ્તુ છે કે બે આપણે છદ્મસ્ત કહેવાઈએ, તો છદ્મસ્તનો ઉપયોગ બે જગાએ ન કામ કરે. ભગવાનનો ઉપયોગ અત્યારે કેવળ જ્ઞાનનો ઉપયોગ છે તો એના શરીરની અવસ્થા પણ જાણે ને એના આત્માના પરિણામ પણ જાણે એટ એ ટાઈમ. એ છદ્મસ્ત નથી, એ કેવળ જ્ઞાનમાં છે એટલે. અને આપણે છદ્મસ્ત છીએ તો આપણો ઉપયોગ એટ એ ટાઈમ એક જ ચીજને ફોકસ કરી શકે. અગર શરીરને ફોકસ કર્યું છે તો આત્મા છૂટી જશે, અને આત્માને ફોકસ કર્યું છે તો શરીર છૂટી જશે. તો નહીં તો એને થાય છે કે જોનાર જાણનાર છે તો પછી મુનિને તો શરીરને જે એક એક ચીજ થાય એ ખબર પડવી જોઈએ ને, તો કે એમ નથી. ઓલા આ લોકો વિપસનામાં ધ્યાન કરાવે કે જો અહીંયા તને પગમાં જો નીચે ખંજવાળ આવે છે, જોયા કર. તો ઉપયોગ તો ક્યાં નાખે છે? શરીરમાં નાખે છે. એમાં આત્મા ક્યાં આવ્યો? એ બૌદ્ધ ધર્મની ધ્યાનની પદ્ધતિ છે. વિપસના સાધના કરી આવે ને તો સમજે કે હા મેં કંઈ બહુ મોટું કરી લીધું. આખો બેઝ મિથ્યાત્વ છે, આખો બેઝ મિથ્યાત્વ છે. કેમ કે એ લોકો આત્માને ક્ષણિક સમજે છે. હર સમયે નવો આત્મા ઉત્પન્ન થાય છે. એમ કહે છે કે તને ક્રોધ આવ્યો ત્યારે આત્મા ઉત્પન્ન થયો, એ જે હતો એ પછી ક્રોધ વયો ગયો, પછી નવો આત્મા ઉત્પન્ન થયો. તને ક્ષમા આવી ત્યારે નવો આત્મા ઉત્પન્ન થયો. એટલા માટે હર સમયે આત્મા જન્મ લે છે ને હર સમયે મરે છે. દર સમયે નવો આત્મા ઉત્પન્ન થાય છે. હવે દર સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય છે એમ ન સમજ્યા. આ બધું કાઢ્યું છે કેમાંથી? વિતરાગવાણીમાંથી, સમોસણમાં જઈને જ કાઢ્યું છે. પોતાના ફાંટા કાઢ્યું છે ભગવાન પાસેથી જ. સાંભળ્યું બધું ભગવાનનું, પછી એડિટ કરી નાખ્યું. ભગવાનની વાણીને એડિટ કરી કે ભગવાનને કોઈ પૂછ્યું કે આત્મા ક્ષણિક છે, તો કે ભગવાન કે હા ક્ષણિક છે. તો બસ એટલું લઈ લીધું કે આત્મા ક્ષણિક છે. મેં કીધું ને સ્યાદવાદ વાણી છે ભગવાનની, કોઈ ચીજની ના ન પાડે. અને કેમ કે એ અપેક્ષાએ વાત કરે છે. તું અપેક્ષા કા મને પૂછ, અને કા તારી અંદર ક્લેરિટી રાખ કે હું કઈ અપેક્ષાએ કહું છું. અને કા આચાર્યો અને મુનિઓ બિચારા મારી અપેક્ષા ભગવાન કે સમજાવે છે, એની પાસેથી સમજ કે મેં આ વાક્ય કઈ અપેક્ષાએ કીધું. મેં પુણ્યને ઝેરનો ઘડો કીધો. કુંકુદાચાર્ય દેવે સમયસારમાં શુભ રાગને ઝેરનો ઘડો કીધો. હવે એક જ ખાલી એમ જ સમજી લે કે શુભ રાગને ઝેરનો ઘડો તો શું થાય? હવે એ જ કુંકુદાચાર્ય દેવને સિમંદર સ્વામીના દર્શન કરવાનો ભાવ આવ્યો હતો. જેણે શુભ રાગને ઝેરનો ઘડો કીધો સમયસારમાં, એને ત્યાં ઓલા પોનુરના પહાડ પર બેઠા ધ્યાનમાં કે અરે મને ભગવાનના દર્શન કોણ કરાવે? આ ભરત ક્ષેત્રમાં તો તીર્થંકર નથી, અને હું સિમંદર સ્વામી પાસે ક્યાં જઈ શકું? મારી ક્યાં તાકાત છે અત્યારે આ મનુષ્યમાં? ત્યારે દેવગતિમાં એમના મિત્રો હતા, એમણે અવધિ જ્ઞાનથી જોયું કે અમને સિમંદર સ્વામીના દર્શન કરવાની ઈચ્છા છે. નહીં આવ્યા અને કીધું કે તમારા દર્શન કરવા છે, અમારી પાસે લબ્ધિ છે, તમને આમને આમ લઈ જશો. અને ત્યાં લઈ ગયા ને 8 દિવસ સુધી ત્યાં રહ્યા. અને બેન શ્રીબેનને ગુરુદેવ કહે છે કે અમે ગવાઈ છીએ એના. ત્યાં 8 દિવસ સુધી અહીંયા ઉત્સવ ઉજવણો હતો મહાવિદ્ય ક્ષેત્રમાં. કે આ નાના, હવે ત્યાં આગળ બધાની હાઈટો 1000 ફૂટ અને આમની હાઈટ 6 ફૂટ. તો બધા પૂછે કે આ નાનકડા ટચુકડા મુનિ કોણ છે? તો કે એ ભરત ક્ષેત્રથી આવ્યા છે અને ધર્મની પ્રભાવના કરવા માટે અહીંયા ભગવાનનું પાસેથી શંકાનું સમાધાન કરવા આવ્યા છે. બોલો, એમને શંકાના સમાધાનની જરૂર હતી કુંકુદાચાર્ય દેવને કે હું શાસ્ત્ર કેવી રીતે લખું? નિશ્ચયથી વાણી લખું એકલી કે વ્યવહારથી લખું? આ 5 મારાના જીવો છે એ તો એ નિશ્ચય વાણી આપીશ તો છકી જશે. તો એને વ્યવહાર જ સમજાવવો જોઈએ. તો વ્યવહારથી લખશું કે નિશ્ચયથી લખું? કઈ રીતે લખું? તો ભગવાને કીધું નિશ્ચય અને વ્યવહાર જેમ હું આપું છું એમ જ લખો, કાંઈ એડિટ ન કરો. હજી 5 મારાના અંત સુધી જીવો છે કે આ વાણી સમજશે. એમાં કોઈ મિલાવટ ન કરો કે આ 5 મારાના જીવો પાત્ર નથી એટલે હું હવે જરાક એને ડાયલ્યુટ કરી નાખું અને એને વ્યવહાર સમજાવીને છોડી દઉં અને નિશ્ચયની વાત ન કરું. એમ નહીં, જેમ છે એમ લખો. ત્યારે
ત્યાં ભગવાનનો સમોસરણમાં તો 3 ટાઈમ જ હોય, 3 કે 4 ટાઈમ દિવ્ય ધ્વનિ ખરે, પછી તો ભગવાન હોય નહીં. પછી સામાન્ય કેવડી હોય એની સાથે બેસીને સત્સંગ કર્યા, વાર્તાલાપ કર્યા, અને એ આવીને અહીંયા 5 શાસ્ત્રની રચના કરી. સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, અષ્ટપાહુર અને પંચાસ્તિકાય. આ 5 પંચ પરમાગમ કહે છે દિગંબરના. આ 5 શાસ્ત્રની આવીને રચના કરી. તો કહે છે કે ભાઈ સિમંદર સ્વામીની સીધી વાણી છે આમાં, અમારા ઘરનું કાંઈ નથી. નહીતર ગુરુદેવને એમ કહેતા કે આ સોનગઢિયાઓએ બધું નવું કાઢ્યું છે. હા, બધું પોતાનું નવું કાઢ્યું છે કે ક્રિયાથી ધર્મ નહીં, પુણ્યથી ધર્મ નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે. કે સોનગઢિયાઓની તો ગાડી છે ને પેટ્રોલ વગર ચાલે, કેમ કે ગુરુદેવ કહેતા હતા પેટ્રોલથી ગાડી ન ચાલે, ગાડી એની ક્રિયાવતી શક્તિથી ક્રમબદ્ધ પર્યાય હોય તો ચાલે, અને રીતે ન ચાલે તો કે પાણી નાખીને ચલાવી આપો ગાડી, એમ કહેતા. સમજે ને એ શું કે એકવાર ચાલુ સભામાં ગુરુદેવ કહે ને કે નિમિત્તથી કાર્ય નથી થતું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે, તો ચાલુ સભામાં ગુરુદેવના ચશ્મા એક જણાએ લઈ લીધા કે હવે ચશ્મા વગર વાંચીને બતાવો. તો ગુરુદેવ કહે કે મારી વાંચવાની યોગ્યતા જ ન રહી, ત્યારે ચશ્મા એની મેળે હટી ગયા. મારા આત્માના દર્શન ગુણની પર્યાય ન રહી શાસ્ત્ર વાંચવા માટેની, તો ત્યારે નિમિત્ત જે ચશ્મા હતું એ હટી ગયું. પણ એનાથી એમ નથી સાબિત થતું કે ચશ્માથી વંચાય છે. તો આવા તો બિચારા આવા મહાન પુરુષને બી આવા નાના લેવલની ટેસ્ટો આપવી પડી છે. બે દ્રવ્યની સ્વતંત્ર તત્વ સમજવાનો મતલબ જ છે કે દરેક દ્રવ્યની સ્વતંત્રતા સમજે કે 6 દ્રવ્ય જે છે એ 6 દ્રવ્ય પોતાની રીતે પરિણમન કરે છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ પણ હસ્તક્ષેપ નથી કરતું. જીવ પણ આપણે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ, એની હારે તો આપણે કોઈ ખાસ કનેક્શન નહીં. આપણું કનેક્શન ક્યાં છે? જીવ અને અજીવ, આપણો આત્મા અને આપણું શરીર, આ અહીંયા જ આપણે, અને બહારના સંયોગ, એ બધું આપણું ત્યાં આપણી આ શક્તિ એક્સટેન્ડ થઈને. તો એમાં એને બે દ્રવ્યની સ્વતંત્રતા દ્રઢ થાય કે ભાઈ એક દ્રવ્ય છે અને બીજું દ્રવ્ય છે. આપણે જે લેતા હતા કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, આ મોક્ષનો માર્ગ છે. સિમ્પલ કે 4 વસ્તુ નક્કી કર કે મને આ દ્રવ્ય વગર ન ચાલે એમ નહીં, આ ક્ષેત્ર વગર ન ચાલે એમ નહીં, આ કાળ વગર ન ચાલે એમ નહીં, આ ભાવ વગર ન ચાલે એમ નહીં. બસ તો તે તો સડસડાટ મોક્ષના રસ્તા પર છે. તારે કાંઈ કરવાનું જ નથી. આ ચાર બંધન તે પોતે બનાવ્યા છે કે મને આ જ દ્રવ્ય જોશે, મને આ જ ક્ષેત્ર જોશે, મને આ કાળ જોશે. હા, ઘણા એમ કે આપણે ચોથા આરામાં જઈએ ને મહાવિદ્યમાં તો કંઈક આત્માની સાધના થઈ શકે. આ 5મા આરામાં ક્યાં થાય? એટલે એણે કાળનો પ્રતિબદ્ધ કહ્યું. આ કુંકુરાચાર્ય જો 5મા આરામાં જ હતા, ગુરુદેવ 5મા આરામાં જ હતા, બેન શ્રીબેન 5મા આરામાં જ હતા, અને હવે એ લાવે વચ્ચે કાળને. તો ચોથા આરામાં જઈએ તો કંઈ થાય? હવે અહીંયા તો શું થઈ શકે? 5મા આરામ શું થયું? તો કે જેને આત્મા, જેને કરવું છે આત્માનું, એને કોઈ ચીજ નડતી નથી, કોઈ કાળ નડતો નથી. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ 4 આપણે તો પહેલાં આપણા જીવનમાં તો આ નાના ક્ષેલ પર તો આપણે એપ્લાય કરીએ કે આપણે કેટલી ચીજના પ્રતિબદ્ધ ઊભા કર્યા છે. અને પછી જીવ સાથેનું જે બંધન છે એ તો પાછું અલગ. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અને પછી જીવે આના વગર મને ન ચાલે, ઓના વગર ન ચાલે એ કર્યું છે, એ અલગ પાછું. તો કે ભાઈ તે કૃપાળુ કહેતા કે તે ગયા જન્મમાં જેના વિશે વિચારેલું ને કે આના વગર હું કેમ જીવી શકીશ, એના વગર તારા ભાવો વીતી ગયા, એ ક્યાં છે ને તું ક્યાં છે? એ ભાવમાં તને એમ હતું કે આના વગર હું કેમ જીવીશ, આ નહીં હોય તો મારું શું થશે? અને કાંઈ જ નથી થયું. આત્મા ટકે છે એના અસ્તિત્વ ગુણથી, બહારના શરીરથી કે સંયોગથી નથી ટકતો. અનાદિ કાળથી ટકેલો છે. કોઈ આવ્યું, કોઈ ગયું. અરે તાજું જન્મેલું બાળક હોય બિચારું, એની મમ્મી મરી જાય છે તોય મોટો થાય છે. એવા તો કેટલા થાય દિવસના કે ડિલિવરી વખતે ઓલી લેડી એક્સપાયર થઈ જાય ને ઓલો છોકરાને મોટો કરે. અમારા કુટુંબમાં જ એક હતા, તો એને કાકીએ મોટો કર્યો હતો. એ 20 વર્ષનો થયો ત્યારે તો એને ખબર પડી કે આ કાકી છે એ મારી મમ્મી નથી. એ કાકીને મમ્મી જ સમજતો. પછી એને ધીમે ધીમે કીધું કે ભાઈ તારી મમ્મી તો એક્સપાયર થઈ ગઈ છે, આ તો કાકી છે. તો એને કંઈ ફરક પડ્યો, એને કાંઈ દુઃખ લાગ્યું. એટલે એને કહેવાય, એને અજ્ઞાન દશામાં કર્મ બાંધેલું એ અજ્ઞાન દશામાં ભોગવાઈ ગયું.
કર્મ જો જ્ઞાન દશામાં બાંધ્યું છે, ઈરાદાપૂર્વક બાંધ્યું છે, તો પછી પૂરા હોશો હવાસમાં ભોગવવું પડશે. અને કર્મ અજ્ઞાન દશામાં બાંધેલું છે ને, તો એનું ફળ અજ્ઞાન દશામાં હોય, બાળપણની હોય, બેહોશ હોય, એમાં ભોગવાઈ જાય. અને એટલી તીવ્ર પીડા ન આવે. એ સજ ભોગ્યું, પણ એ સજ ન ભોગ્યું કાંઈ. એની મમ્મી ગુજરી ગઈ, બધા આગળથી સ્ટોરી સાંભળે છે, પછી પાછળથી સાંભળી કે આમ થયું હતું, આમ થયું હતું, તારી મમ્મી આમ હતી, તેમ હતી, તો એને કાંઈ ફીલ જ નથી થતું. હવે કાકી જે છે એને કાંઈ થાય તો એને ઝટકો લાગે છે, કેમ કે જેની સાથે એમ કહે છે કે આત્મા જેનું જે જ્ઞેય બને ને જ્ઞાનનું, એમાં જ એની શ્રદ્ધા આરોપિત થઈ જાય. મમ્મીને જોયા કરે છે નાનપણથી છોકરો, તો એના જ્ઞાનનું જ્ઞેય બને છે મમ્મી, એના જ્ઞાનનું જ્ઞેય બને છે મમ્મી, તો એ મમ્મી સામે એની શ્રદ્ધા આરોપિત થઈ ગઈ કે આ મારી, આ મમ્મી મારી. એને મમ્મી સાથે કાંઈ નથી બનતી, એ જ કાકી હતી, એનું કરતી હતી ને, તો રોજ એના જ્ઞાનનું જ્ઞેય કાકી બનતી હતી, તો કાકીમાં જ એને મમ્મીનો ભાવ થઈ ગયો. તો કે શ્રદ્ધા જે છે એ જ્ઞાનને ફોલો કરે છે. જે ચીજ જ્ઞાનનું જ્ઞેય રિપીટેડ બને એમાં શ્રદ્ધા અહમપણું કરી કાઢે. એટલે કહે છે કે ભાઈ આ બધા આપણા મુનિઓને બધાને 2-3 મહિનાથી વધારે કેમ ચોમાસું પૂરું થાય ને જવાનું કે ભાઈ, કેમ કે જો એક જગાએ રહે તો એ આમાં આસક્તિ, ક્ષેત્રનો પ્રતિબંધતા થઈ જાય અને ક્ષેત્રનો પ્રતિબંધ લાગે. હવે અહીંયા ગમે છે, અહીંયા મારું મૂળ સારું રહે છે, અહીંયા ક્ષેત્ર બધું બાજુ ઓરવાના ઘર સારા છે, અહીંયા એ બસ, તો એને ત્યાંથી ભગાવે કે ચાલ આ તો તું ક્ષેત્ર સાથે એટેચ થઈ ગયો. તો ટ્રેનમાં એક સીટ ઉપર બેસતો હોય ને, તો એને એટેચમેન્ટ થઈ ગયું કે ભાઈ બીજે દિવસે એ સીટ ન રહે ને, તો એને મારી સીટ પર કેમ બેસી ગયા તમે? હા, તો કહે છે કે ભાઈ એ મારાપણાનો ભાવ તો છોડવાનો છે, એ તો મોક્ષ માર્ગનો પાયો છે કે તું જ્યાં મારાપણું જ્યાં ક્યાં કરવાનું છે તને આચાર્ય બતાવી દે છે મારાપણું. હવે બાકીનું બધું પૂછ ન કર કે આમાં કરવું, આમાં કરવાનું છે, એટલે બાકી બધા નથી કરવાનું. એક તને બતાવ્યું કે તારું જે ધ્રુવ દ્રવ્ય છે, પર્યાય વગરનું ધ્રુવ દ્રવ્ય છે, એમાં તારું અહમપણું આવવું જોઈએ. હર સમયે તારું અહમપણું એમાં જવું જોઈએ. તારી પર્યાયમાં પણ તારું અહમપણું ન જવું જોઈએ, આટલું કહી દીધું. હવે બાકીનું તો આખો વિસ્તાર જગતનો છે, તો બધું આવી ગયો. તારી પર્યાયને બાદ કરી તો પર તો બધું બાદ થઈ જ ગયું. તો મોક્ષના માર્ગમાં ત્યાગ તો બાય પ્રોડક્ટમાં થઈ જાય છે, ગ્રહણ કરે છે પોતાના સ્વભાવ. એ ધ્રુવને ગ્રહણ કર્યું કહેવાય કે મેં મારા સ્વભાવને ગ્રહણ કર્યો, કે એ જે મારું ધ્રુવ દ્રવ્ય છે, મારો ત્રિકાળી સ્વભાવ છે, એ હું છું. એટલે એણે ગ્રહણ કર્યું એણે, તો ઓટોમેટિક બાકી બધું તજાઈ ગયું. એક ચીજને છોડવાની ન આવે. જે રાઈટ વસ્તુ હોય એને ગ્રહણ કરો એટલે પછી બાકી બધી બાય પ્રોડક્ટમાં છૂટી જાય. તમે તમારા ઘરના ફ્લેટ નંબર યાદ છે, તમે એમાં બેલ મારીને ઘરમાં ગયા એટલે તમે બાકીના બધા બિલ્ડિંગના ફ્લેટનો ત્યાગ કર્યો કહેવાય. તમે આ ઉષાના 17 નંબરના ફ્લેટમાં આવ્યા તો તમે આ ઉષામાં બીજા જેટલા ફ્લેટ છે ને એનો તમે ત્યાગ કર્યો. બોલો, કર્યો ત્યાગ કે ખાલી ગ્રહણ કર્યું? પણ વ્યવહારથી કહેવાય કે તમે ન ગયા ને, બાજુવાળાના ઘરમાં ન ગયા એટલે એનો ત્યાગ કર્યો, આ બાજુવાળાના ઘરમાં ન ગયા એટલે એનો ત્યાગ કર્યો, ઉપર ક્યાંય ન ગયા અહીંયા જ આવ્યા એટલે આ ગ્રહણ થયું તો બાકી બધો ત્યાગ થઈ ગયો. તો એમ કહે છે કે તું તારા આત્માને ગ્રહણ કર, એ તો બાકી બધું ત્યાગ. આ તો ત્યાગ પાછળ વાગે છે. મેં હવે આ છોડ્યું, મેં હવે આ છોડ્યું, મેં હવે આ છોડ્યું, કેટલું છોડીશ? જે ગ્રહણ કરવા યોગ્ય છે એ ગ્રહણ કરી લે. સગાઈ થઈ તો છોકરાએ છોકરીને સિલેક્ટ કરી લીધી કે આ મારી પત્ની. હા, પછી ત્યાગ કરવો પડે. બાકી બધી ઘાટકો પર આખામાં જેટલી છોકરીઓ એનો હું ત્યાગ કેમ આવે? આ ગ્રહણ થઈ ગઈ ને તો બાકી ત્યાગ થઈ ગયો. બીજું આપણે કાલે લીધેલું કે સરોવરમાં ચાંદ દેખાય છે, એ શું છે? નિશ્ચય છે કે વ્યવહાર છે? સરોવરમાં ચાંદ દેખાય છે વ્યવહાર છે, અને પાણી છે એ નિશ્ચય છે. એમ જ્ઞાનમાં જ્ઞેય ઝલકે છે એમ કેવું એ વ્યવહાર છે, અને જ્ઞાનમાં જ્ઞાન ઝલકે છે એમ કેવું એ નિશ્ચય છે. આપણે ઓલા રમકડાવાળાને દ્રષ્ટાંત આપતા કે ઓલો લોટ લઈને આવે ને, ઓલા લોટ ગળ્યો લોટ લઈને આવે, પછી એમાંથી
ચકલી બનાવે, મોર બનાવે, ઢોલકું બનાવે, વેલણ બનાવે. તો પછી આપણને પૂછે ના શું, તો આપણે કે ચકલો. પછી આપણે ત્યાં તો પહેલાં તો ખબર નહીં ને, એટલે અમે કે ઓલો ચકલી બનાવે, એટલે હું હા મારીએ ચકલી બનાવું. તો પછી આપણને ઘરમાંથી કે ના આપણે ચકલી ન બનાવે, એ લોટની એ ચકલી ખાય તો આપણને પાપ લાગે. એટલે આપણે કહે હા ભાઈ તો લાગતું હશે. ઓલી ચકલી તો જવા દે, સાચી જૈન ધર્મ એટલો કોમળ છે કે એ લોટની ચકલી છે એને કે નહીં ખાતું, તારી અંદર એ હિંસાનો ભાવ આવશે. તો એવો આકાર કર્યો છે ને ચકલીનો, એને ભલે એ લોટ છે પણ એની અંદર તારો આ બધા હિંસાની બધી વિડીયો અને ગેમ રમે છે. તો એમ સમજે કે અરે વિડીયો રમીએ જ ના તો બધું ખોટું છે ને, હા એમાં અમને શું થશે. પણ એ તું મશીન ગનો ચલાવે છે ને વિડીયોમાં બધી ગેમોમાં, તો એ તારા હિંસાના ભાવના સંસ્કાર આવશે તને અંદર. તો એ ચકલીને મોર બનાવવાની ના પાડે, એટલે આપણે કે હા નિર્જીવ વસ્તુ બનાવો એમ કે, એટલે ઢોલકું બનાવે, વેલણ બનાવે. તો હવે એ ઢોલકું બનાવ્યું પણ હવે ખાવ તો એનો સ્વાદ તો કયો આવે? ઓલાએ વેલણ બનાવ્યું એને એ સ્વાદ આવે, ઢોલકું બનાવ્યું એને એ સ્વાદ આવે, લોટ તો એક જ હોય. તો એ જે લોટ એક જ છે એ નિશ્ચય છે, અને જે જુદો જુદો શેપ બન્યો છે ને એ વ્યવહાર છે. તો એવી રીતે જે જ્ઞાનનો લોટ છે એ એક જ છે, અને એમાં જ્ઞેયનો આકાર થાય છે, જ્ઞેયનો આકાર થાય છે. પણ જે જ્ઞાનનો લોટ છે એમાં જ્ઞેયનો આકાર થયો છે. તો એ તો છે તો જ્ઞાન જ ને. જેમ ઓલો ચકલી બનાવી કે મોર બનાવવું પડે તો સ્વીટ લોટ જ છે, એવી રીતે તું જ્ઞેય જેટલા જુએ છે એ હકીકતમાં જ્ઞાન છે, અને એ જ્ઞેયને જ્ઞેય રૂપે જુએ છે, એટલે એનું મિથ્યાત્વ ઊભું છે. અને જ્ઞાની કહે છે અમને જ્ઞેય દેખાતા જ નથી, અમને અમારું જ્ઞાન જ દેખાય છે. કેમ કે એ જ્ઞેય જેવો આકાર બન્યો છે અમારા જ્ઞાનમાં, એ છે જ્ઞાનનો આકાર, અને એ જ્ઞાનનો આકાર સમજે તો પછી એને મિથ્યાત્વ ઉડે. અને જ્ઞેય મેં જોયું એમ કે તો મિથ્યાત્વ ઊભું એનું. આપણે કહે છે જ્ઞેયનું પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં, એ બોલવું એ વ્યવહાર છે. જ્ઞેયનું કોઈ પ્રતિબિંબ નથી પડતું. જ્ઞાન સ્વતંત્ર રૂપે એ જ્ઞેયનો આકાર કરે છે. જ્ઞેયનું પ્રતિબિંબ પડે છે તો કીધું ને ભવિષ્યના જ્ઞેયો તો છે નહીં, તો પછી જ્ઞાનમાં કેમ પ્રતિબિંબ પડે? એ ક્યાંથી આવ્યું એ પ્રતિબિંબ? ભવિષ્યના જ્ઞેયો તો છે નહીં, તો જ્ઞાનમાં પ્રતિબિંબ ક્યાંથી આવ્યું? તો કે જ્ઞેયનું પ્રતિબિંબ પડે છે એમ કેવું એ વ્યવહાર છે. પણ હકીકત એમ છે કે જ્ઞાન પોતે જે ત્રણ લોક છે એ જ્ઞાનની અંદર જ્ઞાનનો લોક બને છે. જેવો લોક બહાર છે એવો આબેહૂબ જ્ઞાન પોતે પોતાની અંદર આખો લોક ઊભો કરે છે, અને એ જે જ્ઞાનમાં લોક ઊભો થયો એને ભગવાન જાણે છે. અને એ લોક આબેહૂબ બહાર જે લોક છે એના જેવો જ હોય છે. તો કેમ તો કે બસ એ આત્માની ચમત્કારિક શક્તિ છે કે જેવું બહાર જ્ઞેય હોય એવું જ એની અંદર આકાર થાય, બીજો કોઈ ન થાય. એને પણ એ જ્ઞેયને કારણે એ આકાર નથી થયો. જ્ઞેય જેવો આકાર થયો છે પણ એ જ્ઞેયને કારણે નથી થયો, એ જ્ઞાનની પોતાની શક્તિને કારણે એ આકાર થયો છે. અને એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધેટ જ્ઞેય છે, જ્ઞેયથી ઇન્ડિપેન્ડન્ટ છે. આટલું બધું બારીક ક્યાં સમજે? ગુરુદેવ કહેતા આટલું બધું કેટલું બારીક કાઢો, કાંઈ ઓલું જાડું કરો ને કે આટલું બધું ઝીણું બહુ ઝીણું આપું છું. તો ભાઈ તું સંસારના તારા જે ફિલ્ડમાં જાય ત્યાં કેટલી બારીકાઈથી એક ફિલ્ડની અંદર ખૂપે છે. જે ફિલ્ડમાં જાય એની પૂરેપૂરું અંદર ડીપ ઉતરે. નવો ધંધો ચાલુ કરે તો ઘર બહાર ફેમિલી છોકરા લગ્ન બધું ભૂલી જાય. હમણાં તું રહે મારે આ નવો ધંધો છે, થોડીક આમાં ડીપમાં જવાનું છે, મારે ડૂબવાનું છે આમાં ડીપમાં. તો ત્યાં તો પૂરેપૂરી એની ક્ષમતા છે, અને અહીંયા જરાક આવે તો કે અઘરું છે. હવે અઘરું છે અને અત્યારે પાછું અઘરું કરે છે, એટલે નવા જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ પડે. જેવું તું બોલે કે અઘરું છે એટલે નવા જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ પડે. એની વડલીમાં કે મારા આત્માની વાત મારા માટે તો સહેલી જ હોય ને, મને કેમ ન સમજાય? સમજાવનાર મળે પછી એ ન સમજાય? સમજાવનાર ન હોય ત્યારે તો ન સમજાય, ચલો, પણ સમજાવનાર મળે પછી એ ન સમજાય તો કે આ બહુ ઝીણું છે. ઝીણું કરી અને એણે આ મૂળ સમજવાની વાતને સમજી નહીં, અને પછી કયા રસ્તે ચડી ગયો? ક્રિયાના રસ્તે ચડી ગયો. કે ક્રિયા કરો ને ભાઈ, ધર્મ થાય છે ને. કેમ કે જ્ઞાન અઘરું કર્યું, જ્ઞાન અઘરું અને ક્રિયા સહેલી, એમ એણે શ્રદ્ધામાં નાખ્યું. જ્ઞાન અઘરું, ક્રિયા સહેલી, અને જ્ઞાનના રસ્તે આવે છે એને ક્રિયા અઘરી લાગે છે.
જ્ઞાનના રસ્તે આવે એને ક્રિયા અઘરી લાગે છે. કેમ કે ક્રિયા તો અજીવ તત્વ છે, એ તો પર સત્તા છે, એના ઉપર મારે ચલાવવાનું છે. તો એ અઘરું હોય કે જ્ઞાન પર, જ્ઞાન પોતાનું છે એ સહેલું હોય કે ઓલું સહેલું હોય. એટલે કૃપાળુ કહેતા કે ભાઈ અમને ઘાસના તણખલાના 2 ટુકડા કરવાનું કહેશો તો અમારી સત્તા નથી, અમે કરી શકશું કે નહીં અમને નથી ખબર, પણ તમે 3 લોક 3 કાળનું જ્ઞાન કરવાનું કહેશો તો અમે કરી દઈશું, કેમ કે જ્ઞાન અમારો સ્વભાવ છે. તો પોતાના સ્વભાવની જેણે અરુચિ કરી અને એને ભગવાને અનંતાનુબંધી ક્રોધ કીધો. પોતાનો આત્મા પોતાને ન ગમવો, પોતાના આત્મા વિશે જાણવું ન ગમવું, એને ભગવાને ક્રોધ કીધો. હકીકતમાં અનંતાનુબંધી ક્રોધ. આ બધા લૌકિકમાં ઝઘડાપટ્ટી ચાલે ને ક્રોધ ચાલે ને દ્વેષ ચાલે, એને ભગવાને ક્રોધ જ નથી કીધો. એ તો લૌકિક ફળ તો કાંઈ છે જ નહીં ઓલાની સામે. પણ તને આત્મા ગમતો નથી, આત્માની વાત સાંભળવી ગમતી નથી, એની જે આત્માની અરુચિ છે એને ભગવાને ક્રોધ કીધો. અનંતાનુબંધી ક્રોધ. કેમ કે આત્મા પ્રત્યે એને ક્રોધ છે તો બહાર બધી જ સંસારની ચીજો પ્રત્યેનો રાગ આવવાનો જ છે. જ્યાં રાગ જવો જોઈએ ત્યાં ન ગયો, એના પ્રત્યેને અરુચિ થઈ. તમારા ઘરના પ્રત્યે અરુચિ છે તમને, તો હવે તમારો રાગ ક્યાં જશે? જેટલા બહાર છે એ બધામાં જશે. તમારા ઘરના ફેમિલી મેમ્બર પ્રત્યે તમને અરુચિ છે તો હવે એ તમારો રાગ જશે ક્યાં? બધે જ બહાર બધે જ જશે. એમ તમને તમારા આત્માની અરુચિ છે, તમને સાચા આત્મા કુતૂહલ નથી થતું કે હું સમજું કે શું છે આ વસ્તુ, શું છે અને આ શું કહે છે. તો એને ભગવાને કીધું કે એ અનંતાનુબંધી ક્રોધ છે. અનંત અનુબંધ, મિથ્યાત્વ દશામાં જે ક્રોધ થાય એનો જે બંધ પડે, અનંત અનુબંધ પડે. એટલે એની હર સમયે એની દર્શન મોહનીયની સ્થિતિ અનંત વધતી હોય, એટલે એના ભાવ અનંત વધતા હોય હર સમયે. અને આપણે એને લાઇટલી લઈએ છીએ. પોતાની અંદર, મેં કીધું ને, પોતાની અંદર જે ગુણ હોય અને સામેવાળામાં એનાથી અપોઝિટ અવગુણ હોય અને એના પ્રત્યે એ ઠંડકથી રહી શકે, કોઈ એને ઉગ્ર ઓલું ન થાય, એની અંદર લોહી ન ઉકળે એનું, તો સમજવાનું કે એની અંદર જે ગુણ છે એ ગુણ પણ કામનો નથી. એને એ ગુણની, પોતાના ગુણની પોતાને કિંમત નથી. પોતાના ગુણની પોતાને કિંમત નથી. સમજો કે એક વ્યક્તિ ચોરી નથી કરતી અને એની સામે ઓલીને કે કોઈ કહે છે કે ભાઈ ઓલો તો ચોરી કરે છે આટલી બધી, જે કંપનીમાં કામ કરે છે, કે છોડને, આપણે શું યાર, સૌનું જાણે, એના કર્મ, આપણે શું કામ, આપણે ડીપમાં જ નહીં જોવું એનું. એને હવે એ ચોરી નથી કરતો ને, એ જે એનો ગુણ છે ને એની વેલ્યુ 0 થઈ ગઈ. કેમ કે એની અંદર ચોરી કરનાર પ્રત્યે જરા પણ નિષેધ નથી. એનું ચોરીની વાત સાંભળીને લોહી નથી ઉકળતું કે અરે આમ કેવી રીતે કરી શકે, અરે ભાઈ એના સગા મામાની ફેક્ટરી છે ને એમાં ચોરી કરે છે, કોઈ એમ છોડ ને યાર, આપણે શું કામ કોઈની પંચાયતમાં પડવું. તો સમજવાનું કે એનો જે અત્યારે ઉદય એનો એવો છે એટલે ચોરી નથી કરતો. અત્યારે એને સંજોગોમાં અમુક અનુકૂળતા છે એટલે ચોરી કરવાની એને જરૂરત નથી, એટલે એ નથી કરતો. પણ જો કોઈક એવું સંજોગ આવશે, કોઈ એવી ઓપોર્ચ્યુનિટી આવશે તો એ કરી શકે છે. કેમ કે એની અંદર નિષેધ નથી ચોરીનો. તો ગુણ ત્યારે જ કહેવાય કે એની સામે જે અવગુણ હોય એનો નિષેધ હોય. અને એમાં એ પોતે લાઇટ રહી શકે, લેટ ગો કરી શકે. અરે એની મોઢે કાંઈ બોલવા નથી, પણ તું સાંભળે ત્યારે તો ત્યાં બોલો જાયપત તો કે ને યાર, મારી તો વાત સાંભળી મારું તો લોહી ઉકળી ગયું. આનું ઉકળે જ નહીં, લોહી જ ન ઉકળે. મોક્ષના માર્ગમાં લોહી ન ઉકળે ને, એ ઠંડા લોહીવાળાનું મોક્ષનો માર્ગ, એને કહેવાનું તારું કામ જ નથી. અહીંયા જેટલા આવ્યા 24 તીર્થંકર ક્ષત્રિય કુળમાં જન્મેલા છે. ક્ષત્રિય કુળ એટલે હાથે હાથે કમાન છટકે, કોઈ ઉલટો ચાલે એટલે સીધો કે ચલ હિસાબ કર, આવી જા લડાઈના મેદાનમાં. આટલું ઊંધું કરે તું, નહીં ચાલે મને. અને આપણે સમજીએ છીએ કે હિંસા નથી કરવાની ને. 24 ક્ષત્રિયોએ હિંસા સિવાય કાંઈ કર્યું જ નથી, અને ભગવાન ક્ષત્રિયોના ઘરમાં જન્મ લે છે. તો એટલું બધું એણે રોંગ પ્રોજેક્શન ધર્મ કરનારને તો એમ સમજો કે નપુષક હોય, વીર્યહીન હોય, કોઈ સાથે લડે નહીં, ઝઘડે નહીં, અસત્ય અન્યાય નીતિનો અપોઝ ન કરે, ચૂપચાપ પોતે જોયા કરે પોતાના આત્માને, જ્ઞાતા દ્રષ્ટા. તો કે એવો નપુષક જ્ઞાતા દ્રષ્ટા નથી. મેં કીધું ગુરુદેવ સામેની દુકાનમાં ગવાહી આપવા ગયા. ગુરુદેવની દુકાન હતી પાલેજમાં અને એની સામે દુકાન હતી, એમાં ઓલો ગુંડો આવી અને વસૂલી કરી, ઓલાએ ન આપ્યું તો એની દુકાનમાં તોડફોડ કરી અને પાછો એના ઉપર જ કેસ કર્યો કે આણે મને માર્યો કરીને. અને ઓલો બિચારો સાવ રાગ
હવે ગુરુદેવ કહે કે મારી ફરજ છે કે મારી આંખ સામે બધું જોયું છે, સામે દુકાન છે, આપણે હોય તો કે જવા દે, પારકી પંચાયતમાં નથી પડવું, આપણે તો ખોટા રાગદ્વેષ થશે, હિંસા થશે, ઓલા ગુંડા અને દુશ્મની થશે, એ તો અલગ. અને છતાં સામે ચાલીને ગવાહી આપવા ગયા. અત્યારે એમની ઉંમર તો હશે 20 વર્ષ. તો એક વ્યક્તિ જેના પર અન્યાય નીતિ થઈ રહી છે, હું ગવાહી છું, હું આપી શકું એમ છું, અને એમની ગવાહી પર ઓલાને છોડ્યો. તો શ્રદ્ધાના દોષમાં તમે વિરોધ ન નોંધાવો ને તો તમારે કર્મ બને છે. આને એમ છે ક્યાંય પણ વિરોધ નોંધાવીએ ને તો કર્મ બની જાય. વિરોધ ન નોંધાવીએ ને તો કર્મ બની જાય. આપણે કોઈને અપોઝ જ નહીં કરવાનું. તો ગુરુદેવ 25 વર્ષ પાડેલી દીક્ષા છોડી અને આખા સમાજનું એને દ્વેષ લીધો પોતાની સામે, તો એમને તો કેટલું બધું ફળ આવે ગંભીર. કાંઈ આવ્યું, કાંઈ ફરક પડ્યો? દેવલોકમાં જવાના હતા, દેવલોકમાં જ ગયા. કેમ કે શ્રદ્ધાને કમિટેડ છે, સત્યને કમિટેડ છે. તો આખી કળિયુગમાં ને આખી દેશ દુનિયામાં અસત્યના પૂજારી છે, એ તો સત્યને તો એને નહીં જ ગમે ને. બિલાડી ઉંદરને પકડેલી હોય અને તમે એને છોડાવો તો બિલાડીને થોડી ગમે. એ તો તમારી સાથે વેર બનાવવાની જ છે. તો આ કે અરે ખોટું બિલાડીનું વેર શું કામ લેવું, એનો ખોરાક છે, જવા દે ને. એનો ખોરાક છે. આ પૂર્વજન્મનું કાંઈ વેર હશે ને, એ ઉંદરે કાંઈ કર્યું હશે ને પહેલાં. એ ઉંદર બિલાડી હશે ત્યારે એને અને આ ઉંદર હશે તો એને ખાધું હશે, એટલે એ આપસનું મેટર છે, આપણે નથી થતું. તો કે કોઈ દુઃખી જે વ્યક્તિને છોડાવતી વખતે ક્યારેય ભગવાને એમ નથી કીધું કે તું એનું પૂર્વનું કર્મને વચ્ચે લઈ આવે. તારી સામે કોઈ વ્યક્તિનો અસાતા વેદનીનો ઉદય છે અને તો તું કે એ તો પૂર્વમાં કંઈક બાંધ્યું હશે તો છે ને અસાતા, તો હું શું કામ એને હેલ્પ કરું? એવા છે અમુક કોઈ પંથ જેમાં એમ કહે છે કે દુખિયારાના દુઃખ દૂર નહીં કરવાના, પુણ્ય બને તો પછી દેવગતિમાં જવું પડે. મરતા માણસને પાણી નહીં પીવડાવવાનું, પછી પુણ્ય બને તો દેવલોકમાં જવું પડે. એવાય પંથ છે. એટલે જે ચીજ રાઈટ વેમાં ન સમજે ને એને એકાંતે સમજી લે, એટલે એ કેમાંથી આવ્યું કે પુણ્ય હે છે, બસ એટલું જ એને કહ્યું, પુણ્ય હે છે. અને એને ખેંચીને એટલે સુધી લાવી દીધું કે કોઈ જીવ મરતો હોય એને પાણી માગે તો આપણે પાણી નહીં પીવડાવવાનું, પછી આપણે પુણ્ય બની જાય. તો શ્રદ્ધાના દોષમાં એ શાંત રહે છે અને ચારિત્રના દોષમાં ચીલમચીલી કરે છે. કોઈનો ચારિત્રનો દોષ હોય ને એને અનુરૂપ ન હોય તો ત્યાં જોશથી ચિલ્લાવે છે, અમારી સાથે આમ કરે છે, અમારી સાથે આમ કરે છે. અને જ્યાં શ્રદ્ધાનો દોષ છે ત્યાં એને કાંઈ ફરક નથી. તારી શ્રદ્ધા ચોખ્ખી થઈ છે એનું બેરોમીટર જ એ છે કે જ્યાં તને ખોટી શ્રદ્ધા દેખાશે ત્યાં તારું લોહી ઉકળશે. તું વિતરાગ થઈ ગયો છે, સિમંદર સ્વામીનું લોહી ન ઉકળે. લાખ ઊંધી શ્રદ્ધાવાળો હોય એનું લોહી ન ઉકળે, કેમ કે એ પૂર્ણ વિતરાગ છે. તું રાગની ભૂમિકામાં ઊભો છે અને તું કહે છે કે શ્રદ્ધા મારી ચોખ્ખી છે પણ એની ખોટી છે. તો એની ખોટી શ્રદ્ધા જોઈને તારી અંદર કંઈ સંવેદના ન જાગે, કોઈ પ્રતિક્રિયા ન આવે. એટલે પોતાની શ્રદ્ધા સાચી હોવા છતાં એનું ફળ જે છે એ ખતમ થઈ જાય છે. કેમ કે જ્યાં જ્યાં ખોટી શ્રદ્ધા છે ત્યાં એ આંખ આડે કાન કર્યું. આપણે કહે ને આંખ આડે કાન કર્યા. આંખને આગળ કાન લાવી દીધા એટલે દેખાય નહીં. લાવી ન શકાય આમ કાન, પણ એવું ફ્રેશ છે ગુજરાતીમાં કે આંખ આડા કાન કરો ને એટલે દેખાય નહીં. તો તું તારા જ જ્ઞાનની વિરાધના કરે છે એટલે તારું જ્ઞાન હીણું થતું જશે. તારા જ્ઞાનના ઉપયોગમાં જે વસ્તુ આવી રહી છે એને તું હડસે લે છે કે મારે જ્ઞાન નથી થતું. આ બધું જ્ઞાનીઓ ખોલીને જાય કે મેં મારો પૂર્વની કુસંગ હતો અને મને એટલે આ બધું મારું પુણ્ય બળી ગયું, આવું શું કામ ખુલ્લું કરે? કે ભાઈ પાછળવાળાને સમજાય કે આ ચીજની ગંભીરતા કેટલી છે એટલે એ ખુલ્લું કરે. પોતાના દોષને ખુલ્લા કરે કે જો મેં આ દોષમાં આ કિંમત ચૂકવી છે ને તું એ રસ્તે ન જતો. ઢાંકીને રાખે ને તો શું કામ બોલે કે આ મને આવું બધું આવ્યું ને તેમ. બધા તો કહેતા અમારા પુણ્યને કારણે તમે આવ્યા. તો કે તમારા પુણ્યને કારણે આવ્યો પણ મારા પાપને કારણે આવ્યો છું. મારા પાપને કારણે હું અહીંયા આવ્યો 5 મારામાં. તમારા પુણ્ય એ તમારું તમે જાણો.
પ્રમાણ, જ્ઞાન, નિશ્ચય અને વ્યવહાર નહીં. આ બી ઘણાને ખબર નથી હોતી કે આ ત્રણ વસ્તુ શું છે. તો કે પ્રમાણ જ્ઞાન જે છે એમાં જે કીધું જીવ દ્રવ્ય છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એટલે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય વસ્તુને જે બતાવે એ પ્રમાણ જ્ઞાન. પ્રમાણ જ્ઞાન કે છે આત્મા કેવો છે, તો કે આત્મા એક દ્રવ્ય છે, એને એના ગુણો છે અને એની સમયની પર્યાય છે. પ્રમાણનું જ્ઞાન આખા આત્માનું વર્ણન આ રીતે કરશે કે દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વરૂપ વસ્તુ છે. અને પછી નિશ્ચય નહીં કહેશે કે પ્રમાણનું જે દ્રવ્ય છે એનાથી એમ જો સ્વીકારશે તો એને આત્માના અનુભવ સુધી નહીં પહોંચી શકે. અગર એ ખાલી પ્રમાણ જ્ઞાન છે એ વસ્તુની સિદ્ધિ કરે છે કે વસ્તુ આવી છે, પણ એ વસ્તુને મારે અનુભવ કરવો છે તો પ્રમાણ જ્ઞાન નહીં કામ કરે. કેમ કે પર્યાય સહિતનું દ્રવ્ય જો એ લક્ષમાં લેશે તો પર્યાય હર સમયે બદલાતી જાય છે, તો એ અનુભવ કોનો કરશે? એને આખી એકરૂપ વસ્તુ તો એના જ્ઞાનમાં આવી નથી. એ તો પર્યાયને છુટ્ટી કરીને અને એ હર સમય બદલાય છે, અસ્થિર છે, તો એ ધ્યાન કોનું કરશે? તો એ ધ્યાન કોનું થઈ શકે? કે જે સ્થિર વસ્તુ હોય એનું ધ્યાન થઈ શકે. એટલે ભગવાને કીધું કે પહેલાં વસ્તુને સમજી લે કે એ પર્યાયવાળી છે, દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વરૂપ વસ્તુ છે. પણ હવે તારે આપણે એમાં કહીએ કે જે પ્રમાણમાંથી નય નીકાળે, નિશ્ચય નય નીકાળે, એ જૈન ધર્મમાં કુશળ છે. જૈન કોને કીધો? પ્રમાણ જ્ઞાનથી દ્રવ્ય વર્ણન કરે ત્યાં સુધી જૈન નથી, પણ પ્રમાણ જ્ઞાનમાંથી નિશ્ચય નહીં કાઢે, નિશ્ચયનું દ્રવ્ય બહાર તારવી લે તો એ જૈન છે. એટલે કે પર્યાયને બાદ કરે અને જે દ્રવ્ય અને ગુણ છે એને લક્ષમાં લે કે આ હર સમયે બદલાતી જે પર્યાય છે એ મારા જ્ઞાનનો વિષય ન થઈ શકે. એ જ્ઞાનનો વિષય થઈ શકે પણ મારા શ્રદ્ધાનો વિષય નહીં થઈ શકે, મારા ધ્યાનનો ધ્યેય ન થઈ શકે, એટલે એને હું બાદ કરું છું. તો ભગવાને કીધું કે એના માટે ભગવાને નિશ્ચય નહીં આપ્યો. કે નિશ્ચય નહીં કહે છે કે પર્યાય જે છે એ એને હેય ગણ, એના પરથી દ્રષ્ટિ હટાવવા માટે એમ કીધું કે પર્યાય તારી છે જ નહીં, ભૂલી જાય એને પર્યાયને. અને જે દ્રવ્ય અને ગુણ જે છે જે શાશ્વત છે, ક્યારેય બદલાતા નથી, એને તારા લક્ષમાં લે. તો એને કહેવાય કે પ્રમાણમાંથી નિશ્ચયમાં આવ્યા. અને એ નિશ્ચયમાં આવે જ્યારે પર્યાયને બાદ કરીને, ત્યારે પછી એને અનુભવ થાય. તો અનુભવ ક્યાં થયો? પર્યાયમાં. તો જે પર્યાયને બાદ કરી હતી એ પાછી આવી ગઈ. જે પર્યાયને બાદ કરી હતી, બાદ કેમ કરી હતી? કેમ કે એ પર્યાયો મલિન હતી. પર્યાયો જે હતી તારી અજ્ઞાન દશામાં, રાગની દશામાં, એ બધી મલિન પર્યાય હતી. એટલે ભગવાને કીધું એ મલિન પર્યાય તારી છે જ નહીં. આત્માની પર્યાય કોને કહેવાય? કે જે આત્માને જાણે એ આત્માની પર્યાય. રાગ કરે એ આત્માની પર્યાય નહીં. તો એણે એટલે પર્યાયને બાદ કરી. અને પર્યાયને બાદ કરવાથી જે અનુભવ થશે તો એટલે પર્યાયને, એટલે ઘણા શું કે પર્યાયને તમે બાદ કરી, આખી વસ્તુ છે છતાં હાથે કરીને તમે પર્યાયને બાદ કરી તો દ્રવ્ય ખંડિત થઈ ગયું. તમે દ્રવ્યના કટકા કરી નાખ્યા. તો હવે કટકા કરી નાખ્યા તો તમે તો પછી હવે અનુભવ તમારો સાચો કેવી રીતે થશે? તમે તો દ્રવ્યને કાપી નાખ્યું, એના બે ટુકડા કરી નાખ્યા, ધ્રુવ દ્રવ્ય અલગ ને પર્યાય અલગ. તો ખંડિત થઈ ગયું દ્રવ્ય. તો કે ખંડિત થયું, એનો ઉપયોગ બદલવા માટે ત્યાં મલિન પર્યાયથી ઉપયોગ હટાવવો હતો, એટલે એને કીધું આ પર્યાય તારી નથી. તો એ ઉપયોગ ક્યાં ગયો? આત્મા ઉપર ગયો. તો આત્મા ઉપર ગયો તો અહીંયા સમ્યક દર્શન થયું તો એ પર્યાય થઈ ગઈ ને સાથે. આત્મા પર્યાય સહિત થઈ ગયો ને. એણે મલિન પર્યાયનું લક્ષ છોડી દીધું તો ઉપયોગ ક્યાંક તો જશે જ ને. તો એ ઉપયોગ ગયો દ્રવ્ય ઉપર, તો દ્રવ્ય ઉપર ઉપયોગ ગયો, એ સમ્યક દર્શન થયું, તો સમ્યક દર્શનની પર્યાય જોડાઈ ગઈ આત્મા સાથે. તો દ્રવ્ય ખંડિત થતું જ નથી ક્યારેય. તો એને કહેવાય કે પ્રમાણના લોભમાં પડે એને અનુભવ ન થાય. પ્રમાણનો લોભ એટલે કે પર્યાય છે તો તમે બાદ કરવાનું કેમ કહો છો? પર્યાય છે ને, કોઈ દ્રવ્ય બતાવો પર્યાય વગરનું હોય તો તમે કેમ બાદ કરો છો? તો કે એને કહેવાય પ્રમાણનો લોભ. તો પ્રમાણનો લોભ કરે એનો મોક્ષ અટકે. એની વાત સાચી હોવા છતાં ખોટી છે. એની વાત સાચી છે કે દ્રવ્ય પર્યાય વગરનું દ્રવ્ય ન હોય, વાત સાચી છે છતાં ખોટી છે. કેમ કે ઓલો દ્રોણાચાર્ય અર્જુનને શીખવાડતા, હા,
તો ઓલું નિશાન લેવા બધા એક સ્ટુડન્ટ આવ્યા. શું દેખાય છે? તો કે ડાળ દેખાય છે, પંખી દેખાય છે, એની પાંખ દેખાય છે. તો કે ચલ તું શું કરીશ, તું આમ તું મારો સ્ટુડન્ટ ન બની શકે. એમ બધા એક આવ્યા કાઢ્યું. પછી અર્જુન આવ્યો, એને કીધું કે શું દેખાય તને? એ લોકોને કીધેલું તારે પક્ષીની ડાબી આંખને વિંધવાની છે. તો અર્જુનને કીધું કે તને શું દેખાય છે? તો કે મને છે ને પક્ષીની ફક્ત ડાબી આંખ દેખાય છે. તો કે પક્ષી દેખાય છે? ના, પક્ષી નથી દેખાતું, ખાલી એની ડાબી આંખ દેખાય છે. તો દ્રોણાચાર્ય કીધું બસ આ હવે મારો સ્ટુડન્ટ થશે, આ મારું નામ કાઢશે. તો હવે જ્યારે એણે કીધું કે મને પક્ષીની ડાબી આંખ જ દેખાય છે, ત્યારે શું એના જ્ઞાનમાં નહોતું ઓલી ડાબી આંખ પક્ષીની કે હવામાં લટકતી હોય? હા, તો એણે જ્યારે કીધું ડાબી આંખ દેખાય છે, તો એણે પક્ષીને એકનોલેજ કર્યું જ છે, પણ એને ગૌણ કરીને કીધું. પક્ષી વગર પક્ષીની ડાબી આંખ હોય, એમ દ્રવ્ય વગરનું પર્યાય ન હોય ને, એવી રીતે પક્ષીની વગરનું પક્ષીની ડાબી આંખ વધારે લટકે તો કે ન લટકે. એટલે ડાબી આંખ છે એમ મારું દ્રશ્ય કીધું એટલે એમાં પક્ષી તો આવી જ ગયું, પણ એને મુખ્ય નથી કરવાનું. એટલે એણે કીધું કે મને ખાલી પક્ષીની ડાબી આંખ દેખાય છે જે મારે વિંધવાની છે. તો બસ અહીંયા એને કાંઈ ખોટું નથી લાગતું, અહીંયા એને ખોટું નથી લાગતું. અને અહીંયા ભગવાન કહે છે પર્યાય નથી તારામાં, પર્યાય તારી નથી, પર્યાય તારામાં નથી, તારું ધ્રુવ દ્રવ્ય છે ત્યાં લક્ષ કર. તો એને થાય કે આ કંઈ ગોટાળો છે અહીંયા. ભગવાન કંઈ ગોટાળો ચૂકી ગયા, ગણતરી મેથ્સ ભગવાનનું જરા વીક હશે. હા, તો ભગવાન અરે ભાઈ આચાર્યો મુનિઓ બધા મોટા મોટા સાયન્ટિસ્ટોને વટાયા આવે એટલા ઇન્ટેલિજન્ટ હતા બધા. અને એને તારી આખી સાયકોલોજી ખબર હતી કે કેવી રીતે તને ધીમે 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 કરતો સંસારથી હટાવે, પછી તારા શુભ અશુભ ભાવથી હટાવે, પછી તારી જ્ઞાનની પર્યાયથી હટાવે, પછી તારા જ્ઞાયક પર લાવે. એ સ્ટેપ બાય સ્ટેપ તને કટ કરતા સીધા તારા હાથમાં આપે છે. અને તને લાગે છે કે આમાં ગોટાળો છે. તો જેનું પણ નિશાન લેવાનું હોય એને જ મુખ્ય કરવું પડે. તો જેનો આપણને આત્માનો અનુભવ કરવો છે તો એને મુખ્ય કરવો પડે. પહેલાં એ ધ્રુવ દ્રવ્ય છે એને મુખ્ય કરવું પડે, તો ઓટોમેટિક પર્યાયમાં અનુભવ થશે. ત્યારે એ ઓટોમેટિક દ્રવ્ય સાથે પર્યાય આવી ગઈ એટલે ક્યારેય પર્યાય દ્રવ્ય ખંડિત થતું નથી. એક ઓલો સોની હોય તો એની ઓલા સોનાના ઓલા દાગીના ને બધું ઓર્નામેન્ટ્સ આવે એને કોઈ વેચવા માટે, તો એ લે અને એના ત્રાજવામાં નાખે. ત્યારે એ ન જુએ કે આ બંગડી છે, ચેન છે, વીંટી છે, એવું બધું ન જુએ, એના ત્રાજવામાં નાખી દે. હા, અને પછી એનું વજન કરી એનો ભાવ લગાવીને એને આપી દે. તો એણે શું કર્યું? ત્યારે પર્યાયને ગૌણ કરી. અને દ્રવ્ય એટલે સોનું, દ્રવ્ય એટલે સોનું એને મુખ્ય કર્યું કે મારે તો સોનું લેવાનું છે. એની બંગડી હોય કે ચેન હોય કે વીંટી હોય, એનું વજન કેટલું થયું અને એનો ભાવ કેટલો છે તોલાનો, એ પ્રમાણે મારે નાખવાનું છે. એને આપી દીધું. તો એને પર્યાય ગૌણ કરી. ત્યાં ગૌણ કરી ત્યારે બી પર્યાયનું જ્ઞાન હતું. કેમ કે એ જ્યારે મારવાડી ઘરે જાય ને ત્યારે એની વાઈફને કહે આજે સારી સારી ડિઝાઇનની 4 બંગડી આવી છે, તો તું આવજે દુકાનમાં, તને ગમે તો લઈ જા. તો કે તમે ત્યારે તો ત્રાજવામાં એવી રીતે નાખતા હતા કે તમને ખ્યાલ જ નથી. તો કે એને જ કહેવાય મુખ્ય અને ગૌણ. એ સમયે એ મહત્ત્વનું નહોતું કે આ સારી ડિઝાઇનની, ઓલાને એ જણાવે પણ નહીં કે આ લેટેસ્ટ ડિઝાઇનની. તો ઓલો કે તો મને વધારે આપો, લેટેસ્ટ ડિઝાઇનનું આપું જ ને તમને. તો કે આ બેન આ તો બહુ જૂની ડિઝાઇન છે, આ તો વજનના ભાવથી જ જશે, આ નંગથી નહીં લઈ શકાય, આ વજનથી જ લેવું પડશે, મારે તો ગાળવું પડશે સોનું. એટલે ત્યાં આગળ પર્યાયને ગૌણ કરીને એણે હિસાબ કરી દીધો. અને પછી ઘરે જઈને વાઈફને કીધું આવજે, સરસ આવ્યા છે, તમે ગમે એ લઈ જજે. તો ત્યારે એણે પર્યાયને મુખ્ય કરી. કેમ કે જ્ઞાન તો હતું જ. અને જ્યારે ઘરાક ઊભો હતો માલ વેચતો ત્યારે એણે પર્યાયને ગૌણ કરી. અને સોનું દ્રવ્ય એટલે સોનું, અને એનો ઘાટ બંગડી, ચેન, વીંટી પર્યાય. તો ત્યારે એણે એ ઘાટને ગૌણ કર્યું અને સોનાને મુખ્ય કર્યું. અને પછી જ્યારે એમાંથી સિલેક્ટ કરવાનું હતું સારી સારી વસ્તુ, ત્યારે પર્યાયને મુખ્ય કરી. તો એ જ તારે આત્મા માટે કરવાનું છે કે પર્યાયને ક્યાં ગૌણ કરવાની છે. તો નહીંતર કહેશે કે પર્યાયને તમે કાઢી નાખો છો તો અનુભવ તો પર્યાયમાં થશે, તો પછી અનુભવ કેવી રીતે થશે? તો કે કાઢી નાખવાનું કીધું, એમાં મુખ્ય ગૌણ કીધું છે કે આને મુખ્ય કરજે દ્રવ્યને, અને પર્યાયને ગૌણ કરજે. તો ગૌણ રૂપે એના જ્ઞાનમાં પડેલું જ છે કે પર્યાય છે. તો પછી જ્યારે સમ્યક એટલે ગૌણ રૂપે પડેલું છે એટલે તે સમ્યક દર્શન થશે. તો સર્વથા કોણે નિષેધ કર્યો છે પર્યાયનો? વેદાંતવાળાએ. વેદાંતવાળાએ કીધું કે આત્માને પર્યાય છે જ નહીં, આત્મા સર્વથા પરમનન્ટ છે અને બદલાતો નથી, જેવો છે એવો રહે છે, અને કે ત્રણેય કાળ એક સરખો રહે છે, એમાં કોઈ પણ પ્રકારનું પરિણમન નથી.
આ વેદાંતવાળાએ સ્વીકાર્યું કે આત્મા પરમનન્ટ છે. બૌદ્ધવાળાએ આત્મા ટેમ્પરરી છે એમ સ્વીકાર્યું. આવ્યું છે બધું ભગવાનના વિતરાગવાણીના ધોધમાંથી. પરમનન્ટ છે ને ટેમ્પરરી છે એ ક્યાંથી લાગ્યો? આ વિતરાગવાણીમાંથી સાંભળીને લાગ્યો છે અને પછી પોતાનો પંથ કાઢ્યો. પણ મૂળ સ્ત્રોત જેટલા પંથ છે ને એ બધા સ્ત્રોતનો મૂળ જે છે ને સ્ત્રોત એ વિતરાગવાણી છે. બૌદ્ધવાળા કહે છે પરમનન્ટ આત્મામાં પરમનન્ટ જેવી કોઈ વસ્તુ જ નથી, કોઈ દ્રવ્ય જેવી કોઈ વસ્તુ નથી. અને પછી શું થાય? આ જન્મ પૂરો તો કે બસ ઓલું બૂંદ છે એ સાગરમાં ભળી ગઈ. બૂંદ છે એ સાગર જ્યોતમાં ભળી ગઈ. મેં ન કીધું ઓલા કે પેલા ફુગ્ગો છે એને તમે ટાચરી મારો તો એમાંથી હવા નીકળી ગઈ, તો હવા ક્યાં ગઈ? તો કે હવામાં ભળી ગઈ. અને આવું કહેનારાના 5-5 લાખ 10-10 લાખ ફોલોવર હોય યુટ્યુબ પર. એટલે એ તમે જુઓ ત્યારે સમજાય તમને કે આ કળિયુગ બરાબર ચાલી રહ્યો છે. આમ સાષ્ટાંગ પ્રણામ કરે એને અને આપણે 1 સેકન્ડમાં સમજીએ કે આ મિથ્યાત્વી છે. નવા જન્મ જેવી કોઈ વસ્તુ જ નથી, કર્મ જેવી કોઈ વસ્તુ જ નથી એમ કે. પુનર્જન્મ લાય પૂછ્યું એને, નામ નથી કહેતો પણ એને પૂછ્યું, એના કદાચ 20 લાખ ફોલોવર હોય તો બી ઓછા હશે, એટલા ફોલોવર છે. એને પૂછ્યું કે પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ છે? તો કે છે ખરી, પણ તમે જે રીતે સમજો ને એ રીતે નથી. તો કે કઈ રીતે છે? તો કે જો એક દરિયો હોય તો એમાં લહેર આવે, એક લહેર આવી એની સમી ગઈ, પછી થોડે દૂર બીજી લહેર ઉત્પન્ન થાય, એ એના જેવી જ હોય, એની ઝેરોક્સ હોય, પણ ઈ નથી, એ નવી લહેર છે. પણ કોઇન્સિડન્સથી એને રિસેમ્બલ થાય છે. એટલે એમ વ્યવહારમાં કહી શકાય કે આ લહેરનો આ પુનર્જન્મ છે, પણ ઈ લહેરનો પુનર્જન્મ નથી, એ તો નવેસરથી ઊભી થઈ છે. બોલો. અને આવા એક્સપ્લેનેશન પરથી વર્લ્ડ લેવલ પરના એના ફોલોઅર્સ હોય છે. તો તમે જો સંખ્યાથી, એટલે આપણા ગુરુદેવ કહી ગયા ભાઈ સંખ્યાથી સત્યને ન માપતો, કે આની આટલી સંખ્યા છે ને એટલે એ સાચું જ કહેતા હશે ને કાંઈ. તો આ બધું જોઈને જેને સત્ય જેને સમજાતું હોય તો એનું લોહી ન ઉકળે. આપણી કેપેસિટી ન હોય એટલે આપણે વિરોધ કરવાનો છે એની જગ્યાએ, પણ આપણે જ્યાં બેઠા હોય ને જ્યારે એ સમય જોઈએ તો આપણું લોહી. અલા કૃપાળુદેવ જેવા રાતના રડતા આંટો મારતા હતા, ખબર નહીં કિસ્સો કીધેલો. રાતના 2 વાગે સૂતા નહોતા અને આંટા મારતા હતા ને રડતા હતા. તો એની દીકરી જાગી ગઈ અને એણે જોયું કે આ પપ્પા રડે છે અને કંઈક થયું છે, એટલે આખા ઘરને જગાડ્યું. તો બધા જાગ્યા ને કે શું થયું ભાઈ, તમને શું ખરાબ લાગ્યું? અમે શું, અમારું વર્તનનું શું ખરાબ લાગ્યું તમને? તો કે મને કાંઈ તમારું ખરાબ નથી લાગ્યું. હું એમ વિચારું છું કે મારી પાસે સત્ય છે અને આ સમાજમાં આટલા બધા ફાંટા છે, આ બધાનું કેમ સમજાવીશ અને કેમ સત્ય આપી શકીશ? મારા બસમાં નથી કે હું આ લોકો કોઈને આપી શકીશ. તો મને એનું બહુ દુઃખ થાય છે, એટલે મને રડવું આવે છે. બોલો. તો એ શું થયું? એનું લોહી ઉકળે છે ને. સત્ય જેની પાસે હોય એનું જ લોહી ઉકળે, અસત્યવાળાનું લોહી ન ઉકળે. અસત્યવાળો તો ટાઢો હોય, એકદમ ઠંડકવાળો હોય. તો એ લોહી ઉકળે છે, એ આજે અસ્થિરતાનો રાગ છે, તો એ કાલે વિતરાગ થઈ જશે. વીર્ય તો છે ને, વીર્ય છે એટલે એનું લોહી ઉકળે છે. ગાડીમાં પેટ્રોલ છે તો હવે આજે ઊંધી દિશામાં જાય છે, વાંધો નહીં, પેટ્રોલ તો છે ને, તો કે કાલે ડાયરેક્શન ચેન્જ થશે તો સીધી દિશામાં જશે. અને આ તો જે ખોટું છે એમાં એને રોવું આવે છે ને, તો એના ફળમાં એ આર્ત ધ્યાનમાં ન જાય. એ કૃપાળુ રડવું એ આર્ત ધ્યાન કહેવાય, એસ સચ. પણ એ રડતા હતા કે હું સાચો ધર્મની પૂરી સમજણ મને છે અને આ મારી સામે જે લોકો છે એને હું આપી નહીં શકું. એ બેર મિનિમમ પાત્રતા નથી દેખાતી મને કોઈનામાં કે મારા પર વિશ્વાસ મૂકે અને એને હું આ સત્ય સમજાવી શકું. અને એનું એને રોવું આવતું હતું. તો રોવું તો આર્ત ધ્યાન કહેવાય, અને આ જે રડે છે એ ધર્મ ધ્યાનમાં જાય. હું ધર્મ નહીં સમજાવી શકું કોઈને, હું સત્ય નહીં આપી શકું, તો એ રડે છે છતાં એને ધર્મ ધ્યાન થાય અને સીધી દેવગતિ આવે. તો આ સમજે છે કે રડવું એટલે તો આર્ત ધ્યાન કીધેલું ને તમે ભાઈ. દરેક ચીજ તારા ઓલા ટીવીમાં એડવર્ટાઇઝ આવે એમ કન્ડિશન્સ એપ્લાય એમ આવે ને, દરેક એડવર્ટાઇઝમાં કન્ડિશન્સ એપ્લાય. તો અહીંયા બી બધે કન્ડિશન્સ એપ્લાય. કૃપાળુ શાક સમારતા ને રડતા, તો રડવું તો આર્ત ધ્યાન કહેવાય. હા,
લીલોતરી કે કાંઈ સમારે ને રડે કે હો કેટલા બધા જીવ મરી જાય એટલે મારે આ શાક સમારવું પડે છે. આપણને નથી આવતું રડવું. આપણે તો ફટફટ એટલે આપણે આગળ છીએ ને, આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ. કૃપાળુદેવ જ્ઞાતા દ્રષ્ટા નહોતા રહી શકતા. હે કૃપાળુદેવ એ સિદ્ધાંત સમજ્યા નહોતા કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે. એ તો ચાકુ જે છે એ ઓલા જીવને અડતું એ નથી. એ તો એના આયુષ્ય કર્મને કારણે મરવાનું હશે તો મરશે. આ બધું કાંઈ એને ખબર નહોતી. ગુરુદેવને નહોતી ખબર. સ્વાધ્યાયમાંથી બહાર નીકળે ને ત્યાં ઓલા ઘાસ ને ફૂલ ને બધું એ પડ્યું હતું તો કે આ બધું ઉઠાવવાના પર હું કેમ ચાલીશ? આ બધા જીવો છે, આ બધા ભવિષ્યના સિદ્ધો છે, આ બધા આના પર હું પગ મૂકીને જાઉં? બોલો. ફૂલ ને ઘાસ પડ્યા હતા એમાં કહે છે કે આ ભવિષ્યના સિદ્ધ છે આ બધા, આના પર હું પગ કેમ મૂકું? આને પહેલાં હટાવો. અને અંદર સ્વાધ્યાય કરાયો એક દ્રવ્ય બીજા દ્રવ્યને કોઈને મારી ન શકે, કોઈને જીવાડી ન શકે. સમજાયું હોય સ્વાધ્યાય હોલમાં તો ઓલો અજ્ઞાની તો બિચારો કન્ફ્યુઝ થઈ જાય ને. અંદર તમે કહેતા હતા ને કે આપણાથી કોઈ મરે નહીં, જીવે નહીં, તો તમે આ શું વળી નવું કાઢ્યું? હા, તમે તો કહો છો કે આયુષ્ય કર્મ એનું પૂરું થયું હોય એ સિવાય તો કોઈને મારી ન શકે, કોઈને જીવાડી ન શકે. તો કે ભાઈ એ શ્રદ્ધામાં જે નાખ્યું છે અને તારું ચારિત્ર તારા રાગની ભૂમિકા અનુસાર આવે. તું વિતરાગ થઈ ગયો છે નહીં ને? રાગની ભૂમિકામાં છે ને, તને ટાંચણી ખૂચે તો વાગે છે ને? હા, તો વાત તો એમ છે કે ટાંચણી તારા શરીરને અડતી નથી. ટાંચણી સારા શરીરને અડતી નથી, પણ તને લાગે છે ને અત્યારે રાગની ભૂમિકામાં. તો રાગની ભૂમિકામાં તને જે દુઃખરૂપ હોય એ દુઃખ તારે બીજામાં પણ તને એ મળે તો તને દુઃખ થાય. એ રાગની ભૂમિકા કહેવાય. તો ભૂમિકા અનુસારનો જેને રાગ નથી, બેનસીબેનનું એક વાક્ય છે કે ભૂમિકા અનુસારનો જેની અંદર રાગ નથી એ કોઈ કાળે વિતરાગ નહીં થાય. જે ભૂમિકામાં જ્યાં ઊભો છે ત્યાં એને રાગ નથી, જે હોવો જોઈએ એ રાગ નથી, તો એ ક્યારેય વિતરાગ નહીં થાય. ઓલા યુગલજી બાબુનું કીધું ને કે ઓલા ગુરુદેવે કીધું કે ફોટો હટાવી લે ને ભાઈ મારો. શું કામ આટલા બધા ઝઘડા થાય છે મારા ફોટાને કારણે? તો જવા દે ને, પાઠશાળામાં તને ભણાવવાની તો ના નથી પાડતા ને? તો કે ના, ભણાવવાની ના નથી પાડતા, પણ એમ કે તમારો ફોટો હટાવો પછી ભણાવો. તો કે પણ જ્ઞાન મેં તમારી પાસેથી લીધું છે ને તમે જે આપ્યું છે હું ભણાવું છું, નહીં કે આમનો ફોટો હટાવો. તો હું ફોટો કેવી રીતે હટાવું? ગુરુદેવ ત્યારે કલકત્તામાં હતા અને આ એમને ફોન કર્યો કે કેમ કે ગુરુદેવ પાસે વાત પહોંચી કાં તો મારામારી થશે અને ખૂન ઓલું થઈ જશે, એવું થઈ જશે આનું. એટલે ગુરુદેવે ફોન કર્યો કે ભાઈ તમે એ ફોટો જલ્દીથી ઘરે લઈ જાઓ, તમને મારા માટે ભાવ છે ને એ મને ખબર છે. ફોટામાં શું છે કે મારા ફોટામાં શું છે, લઈ જાઓ ઘરે, શાંતિથી મારું જ્ઞાન આપવાનું કહે છે ને આપો. તો કે નહીં, તમારો ફોટો, તમે તમારી ફરજ બજાવી, તમે ગુરુ તરીકે તમે નિષ્પૃહ રહ્યો, એ તમે આમાં મને એમ ન કહો ના ના મારો ફોટો હટાવતો જ નહીં, તમે એ તમારો ધર્મ છે કે તમે કહો કે હટાવી લે ભાઈ. રાગદ્વેષ મારા નિમિત્ત, મારા ફોટાના નિમિત્તે રાગદ્વેષ ન થવા જોઈએ. એ તમારો ધર્મ પૂરો થઈ ગયો. હવે શિષ્ય તરીકેનો મારો ધર્મ જુઓ, સાંભળો કે મારી લાશ પડશે પછી આ ફોટો હટશે અહીંયાથી. હું જીવું છું ત્યાં સુધી તમારો ફોટો નહીં હટે. તો આપણે તો કહીએ ગુરુએ જ આજ્ઞા આપી છે. બે ઓલા દોઢા શિષ્ય હોય એ શું કે ઓલાને ગુરુ આજ્ઞા પાડવી જોઈએ, એમણે ખાસ ફોન કરીને તમને કીધું કે હટાવી લ્યો. તો આપણે ગુરુ આજ્ઞા તો પાડવી જ જોઈએ ને. જ્યાં એનો રાગ ને સ્વાર્થ હોય ને ત્યાં એને ગુરુ આજ્ઞાની ચિઠ્ઠી પાડે. ગુરુએ તો બીજી ઘણી આજ્ઞા કીધી હશે, એમાંની આ જ એને સિલેક્ટ કરી. હવે એક મારું વાક્ય લઉં છું. આખા દિવસમાં આત્માના રસ રુચિને પોષણ મળે એવા પરિણામને પ્રવૃત્તિ કેટલા થયા અને સંસારના રસ રુચિને પોષણ મળે એવા પરિણામને પ્રવૃત્તિ કેટલા થયા એનો હિસાબ રાખવો. સાધકે શું કરવાનું આખા દિવસમાં? તો કે છે કે આખા દિવસમાં આત્માના રસ રુચિને પોષણ મળે એવા કેટલા પરિણામ થયા અને સંસારના રસ રુચિને પોષણ મળે એવા પરિણામને પ્રવૃત્તિ કેટલા થયા એનો હિસાબ રાખવો. અને સંસારના રસ રુચિને પોષણ મળે એવા પરિણામને પ્રવૃત્તિથી દૂર ખસતા જવું
એ જ સાચી મુમુક્ષુતા. મુમુક્ષુતા કોની? તો કે સંસારના રસ અને રુચિ ઓછા થાય, ઘટતા જાય, એ મુમુક્ષુનું ધ્યેય હોય કે મારા સંસારના રસ રુચિ ઘટતા જાય અને આ જે મોક્ષ માર્ગ છે, આત્માનું સ્વરૂપ છે, એ સમજવામાં મારા રસ રુચિ વધે, દેવગુરુ શાસ્ત્ર તરફ મારા રસ રુચિ વધે, તો કહેવાય કે મુમુક્ષુ છે. અમારે સ્થાનકવાસીમાં તો કહેવત હતી કે કર્યા સંવત્સરીના પારણા ને મૂક્યા ઉપાશ્રયના બારણા. 7 દિવસ પ્રવચનમાં જાય, પછી 28 ઉપવાસનું જે હોય એમાં ઉપાશ્રયમાં પારણા હોય એટલે પારણું કરી લે. એ છેલ્લો ઉપાશ્રયનો દરવાજો એ લાસ્ટ ટાઈમ જોઈએ, પછી નેક્સ્ટ યર કર્યા સંવત્સરીના પારણા અને મૂક્યા ઉપાશ્રયના બારણા. તો કે એમ ન હોય. જે મુમુક્ષુ સાચો છે એને તો 24/7 ઇન્ટુ 365 બધા દિવસ એના માટે પર્યુષણ હોય, એમ જ એની મુમુક્ષુતા કામ કરે. આત્મસાધના કંઈ પર્યુષણ પૂરતી છે કે પર્યુષણમાં ડાયા થઈ જઈએ આપણે? પછી આખું વર્ષ તોફાન કરી શકાય એટલે 8 દિવસ ડાયા થઈ જવાનું. 8 દિવસ પુણ્ય ભેગું કરો એટલે આખા વર્ષનું પાપ, આખું વર્ષ પાપ કરવાનું, 8 દિવસથી એને નલિફાય કરવાનું. તો પછી એટલે જ તો પહોંચતું નથી ને પુણ્ય એનું 8 દિવસનું, અને બાકીના 357 દિવસનું એનું પાપ છે. અને એ 57 દિવસના પાપમાં જ આ ધોવાઈ જાય છે આ પુણ્ય. તો એનું પુણ્યનું ક્રિએટિવ ફળ તો આવતું જ નથી. એના પાપને બેલેન્સ કરવામાં વપરાઈ જાય છે પુણ્ય. હા, ગુરુદેવનું વચનામૃત. તત્વ વિચારના અભ્યાસથી જીવ સમ્યક દર્શન પામે છે. જો ફૂલ એન્ડ ફાઇનલ સ્ટેટમેન્ટ, નો કન્ડિશન્સ એપ્લાય. તત્વ વિચારના અભ્યાસથી જીવ સમ્યક દર્શન પામે છે. કોઈ ક્રિયાથી નહીં, કોઈ દયાદાન પૂજા ભક્તિ જાત્રાથી નહીં, તત્વ વિચારનો અભ્યાસ કરે એને સમ્યક દર્શન મળે. સિમ્પલ વાત. જેને તત્વનો વિચાર નથી તે દેવશાસ્ત્ર ગુરુને ધર્મની પ્રતીતિ કરે છે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, વ્રત તપ વગેરે કરે છે, તો પણ સમ્યક્ત્વની સન્મુખ નથી, સમ્યક્ત્વનો અધિકારી નથી. અહીંયા તો એ વિચાર, ચિંતન મનન વિચારની વાત કરે છે. અહીંયા જો શું કીધું? દેવગુરુ શાસ્ત્રની ધર્મની પ્રતીતિ કરે એટલે શ્રદ્ધા કરે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે. તો અભ્યાસ કરીને નથી લીધું, એના પર તારી વિચારણા થઈ, ચિંતન મનન થયું, તારું પ્રોસેસિંગ થયું અંદર, અને એમાંથી કંઈક બહાર આવ્યું ક્રીમ તારું પોતાનું. અગર એ પ્રોસેસિંગ નથી થયું તો તું બધું જ ઉધાર સત્ય લે છે. ઉધાર સત્ય. ઉધાર સત્યથી તારી અંદર કોઈ પરિણમન નહીં આવે, ચેન્જીસ નહીં આવે, ટ્રાન્સફોર્મેશન નહીં આવે. જે સત્ય આપવામાં આવ્યું એનું ભાવભાષણ કરીને એ સત્યને તારે તારું સત્ય બનાવવું પડે, તો તારી અંદર ટ્રાન્સફોર્મેશન આવે. સત્ય તો અનાદિકાળથી એક જ છે, કોઈની એના પર મોનોપોલી નથી. અનંત કેવડી થઈ ગયા, અનંત તીર્થંકર થઈ ગયા અને બધા એક જ સત્ય આપીને ગયા. સત્ય તો એ જ છે. પણ એ સત્ય સાંભળીને જેણે પોતાનું એની અંદર ભાવભાષણ કરીને સત્યનો ઉજાગર પોતાની અંદર કર્યો તો એ સત્ય એનું થઈ ગયું. અને એ ન થયું તો પછી ઉધાર સત્ય. ઉધાર સત્યથી કાંઈ નહીં થાય. ઉધાર સત્યથી તો ગર્વ થશે કે મને ખબર છે, મને મોક્ષનો રસ્તો ખબર છે, મને મોક્ષનો માર્ગ ખબર છે, મને 6 દ્રવ્ય 9 તત્વ 8 કર્મ નિશ્ચય વ્યવહાર સમવાય ષટકારક બધું ખબર છે. પણ ખબર છે અને એનું ભાવભાષણ થઈ એનો જીવનમાં પ્રયોગ કરવો એ બધું કાંઈ નહીં. લેબોરેટરીમાં નથી જવું, થિયરિટિકલી બધું સમજી લીધું. જર્નલ લખી નાખે, એમ, એપરેટસ, પ્રોસેસ અને કન્ક્લુઝન. ઘણા છોકરાઓ કોપી મારતા હોય ને એને ખબર ન હોય કે આ એકચ્યુઅલી એક્સપેરિમેન્ટ કેમ કરવાનો. સાયન્સમાં અમારે લાવ તારી જર્નલ, કોપી માર નાખે. નહીં તો કેમ કે ઓલો સર બેસવાનો દે એટલે સબમિશન કરવાનું હોય એટલે કોપી મારી કાઢે. પણ પછી એને જે લખ્યું હોય ને એ જ લેબોરેટરીમાં જઈને કરી ન શકે કે શું લખ્યું છે. તો એવી જ રીતે એ જે જ્ઞાન ભેગું કરે છે અને એનો કોઈ પ્રયોગ નથી કરતો, એનું ભાવભાષણ નથી કરતો, ચિંતન મન વિચારણા નથી કરતો, તો એને એ જ્ઞાન કામ નહીં લાગે, કંઈ ક્રિએટિવ નહીં થાય એનાથી. કહે છે કે આટલું બધું કરતો હોય, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરતો હોય, શાસ્ત્રોનો અભ્યાસ કરતો હોય, વ્રત તપ કરતો હોય, અને એવો જીવ સમ્યક્ત્વની સન્મુખ પણ નથી. એ સમ્યક્ત્વની સન્મુખ પણ નથી, એની પીઠ છે.
એનું મોઢું સંસાર તરફ જ છે હજી, એમ કે છે બહિર્મુખ જ છે, અંતર્મુખ નથી થયો. અંતર્મુખ થાય એની અંદર વિચારણા જાગે, ચિંતન મનન જાગે. અને તત્વ વિચારવાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. બોલો, વ્રત તપ ન કરતો હોય અને છતાં તત્વ વિચાર કરતો હોય, ચિંતન મનન કરતો હોય અને એક એક ચીજને ભાવભાષણમાં, પોતાના ભાવભાષણમાં લેતો હોય કે આ શું કહે છે, આ શું કહે છે, હવે મારા જીવનમાં ક્યાં બદલું, એને કેવી રીતે એપ્લાય કરવું, ધીમે 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 કેવી રીતે હું અંતર્મુખ થાઉં, એમ જેની પ્રોસેસ ચાલુ છે તો કે છે એ સમ્યક્ત્વનો અધિકારી છે. સમ્યક દર્શન માટે મૂળ તો તત્વ વિચારનો જ ઉદ્યમ છે, માટે તત્વ વિચારની મુખ્યતા છે. મૂળ ઉદ્યમ તો કે છે સમ્યક દર્શન માટે તત્વ વિચાર છે. બાકી બધું તો હેલ્પ છે થોડી ઘણી, પણ મૂળ વિચાર તો જે છે એની અંદર જે ચિંતન મનન વિચારણા થવી જોઈએ. ઉધાર સત્ય લેવાની આદત થઈ ગઈ છે અને એ પોપટની જેમ બોલી જવાની આદત થઈ ગઈ છે. પોપટ રામ રામ કરતો હોય પણ એને ખબર છે કે રામ કોણ હતા? કાંઈ નથી ખબર, રામ 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 બોલે. એમ બધું જ દ્રવ્યલિંગી મુનિ 11 અંગનું જ્ઞાન કરી નાખે અને એક ભાવ બેવલોકનો કરીને નિગોદમાં જાય. તો ક્યાં ગયું આ જ્ઞાન? જ્ઞાન ક્યાં ગયું? તો કે જ્યાં શ્રદ્ધા ખોટી છે ત્યાં જ્ઞાન જ્ઞાન નથી ગણાતું. જ્યાં શ્રદ્ધા મિથ્યા છે તો જ્ઞાન બી મિથ્યા થઈ ગયું, પછી 11 અંગનું હોય તો બી મિથ્યા. અને જ્યાં શ્રદ્ધા સમ્યક થઈ ગઈ, સાચી થઈ ગઈ, ત્યાં આગળ થોડું જ્ઞાન છે. સોગાનીજીને કહેતા તમે જરાક શાસ્ત્રોને બધું કાંઈ વાંચતા નથી? કેમ નથી વાંચતા? તો કે મારે ક્ષયોપશમ નથી વધારવો, હવે મને કેવળ જ્ઞાન થશે ને ત્યારે આ બધા શાસ્ત્રો આવશે જ ને મારી અંદરથી. કેવળ જ્ઞાનમાં 12 અંગનું જ્ઞાન નહીં આવે? કેવળ જ્ઞાનમાં બધું જ આવવાનું છે, તો 12 અંગનું જ્ઞાન તો મારા કેવળ જ્ઞાનમાંથી આવશે. બસ હવે મને પ્રયોજનભૂત મળી ગયું છે. હવે મને શાસ્ત્ર વાંચી વાંચીને મારે ક્ષયોપશમ ભેગો નથી કરવો, મારે કોઈને પ્રભાવિત નથી કરવા. હવે મારા કેવળ જ્ઞાનમાંથી આવશે. તત્વ સમજવામાં, તેના વિચારમાં જે શુભ ભાવ સહેજે આવે છે તેવા ઊંચા શુભ ભાવ ક્રિયાકાંડમાં નથી. એને એમ થાય છે કે શુભ ક્રિયા ભગવાનની જઈને કરું નહીં, પૂજા ન કરું ભગવાનની તો મારે તો પુણ્યની ખોટ પડી જાય, મારું તો પુણ્ય બને નહીં, તો મને આવતા ભાવમાં પ્રોબ્લેમ થઈ જાય. ભગવાનની પૂજા ન કરું, દર્શન ન કરું. તો કહે છે કે તત્વ સમજવામાં અને તેના વિચારમાં જે શુભ ભાવ સહેજે આવે તેવા ઊંચા શુભ ભાવ ક્રિયાકાંડમાં નથી. જે રોજ પૂજા કરતો હોય, ભગવાનની પૂજા વગર ચા બ્રેકફાસ્ટ ન કરતો હોય, દર્શન ભગવાનના દર્શન વગર ચા પાણી નાસ્તો ન કરતો હોય, તો કે એ જે ક્રિયાકાંડ છે ને એમાં પણ એવા શુભ ભાવ નથી જેવા તત્વ વિચારમાં સહજતાથી શુભ ભાવ આવે. અરે 1 કલાક ધ્યાન રાખી તત્વને સાંભળે તો પણ શુભ ભાવની ટંકશાળ પડે અને શુભ ભાવની સામાયિક થઈ જાય. અત્યારે એવા પેલા કેટલા હતા કે અરે આ ટાઈમ તમે રાખ્યો છે પણ અમારો આ ટાઈમ તો પ્રતિક્રમણનો છે. તો પ્રતિક્રમણની ક્રિયામાં એને એમ છે કે મારે પુણ્ય બનશે, મેં બધા પાપ ઓસરાવી દીધા પ્રાયશ્ચિત કરી કરીને, અને અહીંયા બેસું તો મારે વેસ્ટ ગયું. તો પણ મૂળ પ્રતિક્રમણ તારું એ હતું કે તને સ્વભાવ ખબર નથી, સ્વભાવમાં પાછા ફરવાનું હતું અને તું વિભાવમાં રમતો હતો, તું પર્યાયમાં રમતો હતો અને દ્રવ્યમાં આવવાનું હતું. તો એ જ અહીંયા સમજાવવામાં આવ્યું 1-2 કલાક, તો એ પ્રતિક્રમણ ન થયું તારું? તને વિભાવમાંથી સ્વભાવમાં જવાનું સમજાવ્યું તો એ પ્રતિક્રમણ ન થયું? ઓલી જડ ક્રિયારૂપ અંધારામાં બેસીને મચ્છર કાઢતા હોય અંધારામાં અને એ ઓલો લોગસ ગગડાવી જાય, હા કેટલા સ્પીડે બોલે, કેટલા સ્પીડે બોલે. હા, તો એ એને લાગે કે હા કાંઈક મેં કહ્યું. હા, એ તમે આપણામાં, ઓલા લોકોમાં તો વધારે હોય, આપણામાં 20 અમારે 20 વાર પૂરા થાય તો મને એમ થાય હાસ પૂરું થયું. તો આ મને આ લોકો 40 કેમ સહન કરતા હશે? 2 વાર લોગસ આવે ને ખબર એક પૈતો બીજું કાંઈ.
તો એમાં એને થાય કે આ મારે સરસ પ્રતિક્રમણ તો રોજ કરવું પડે ને 8 દિવસ. તો ભાઈ આ સત્સંગી પ્રતિક્રમણથી વિશેષ છે. સમજ તારી શ્રદ્ધા ચોખ્ખી હોય ને તો 1 કલાકનું તત્વનું તું કરે, સીધો દેવલોકનો ભાવ આવે. ભાવથી કર, તું જડ ક્રિયાઓ પાછળ ન જા. અહીંયા સમજાવે છે અરે 1 કલાક ધ્યાન રાખી તત્વને સાંભળે તો પણ શુભ ભાવની ટંકશાળ પડે અને શુભ ભાવની સામાયિક થઈ જાય. તો પછી જો ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો વાત જ સી. તત્વનો વિરોધ ન કરે અને જ્ઞાનીને શું કહેવું છે તે સાંભળે તો એમાં શુભ રાગનું જે પુણ્ય બંધાય તેના કરતાં પરમાર્થના લક્ષ્ય સહિત સાંભળનારને ઉત્કૃષ્ટ પુણ્યના શુભ ભાવ થઈ જાય છે. એ કહે છે કે જ્ઞાનીને શું કહેવું એ સાંભળે અને એનો વિરોધ ન કરે તોય એને પુણ્ય બને છે. એનો ઓપન વિરોધ ન કર્યો અને એને જ્ઞાનીને સહન કર્યા. એને જ્ઞાનીને ટોલરેટ કે એમ કહે છે જ્ઞાનીને એ ટોલરેટ બી કરે ને 1 કલાક તો પણ એને પુણ્ય બને કે એણે એનો વિનય જાળવો, ઊભો થઈને જ્ઞાનીનો ઓપન વિરોધ ન કર્યો કે નથી સમજાતું જે હોય પણ આપણે અહીંયા કાંઈ બોલવું નથી. એમ કરે તો એને પુણ્ય બને એમ કહે છે. તો જે ખરેખર શું કહે છે એનું લક્ષ્ય રાખી અને સમજવાની કોશિશ કરે, જીવનમાં ઉતારવાની કોશિશ કરે તો કે એને શું ન બને. એની શ્રદ્ધા ઓલી જડ ક્રિયાઓમાં થઈ ગઈ છે. જ્ઞાનને તો એ નમાલું સમજે છે. જ્ઞાનની વાતો ક્યાં તો બેઠા બેઠા તમે વાતો કરો જ ને. આમાં ધર્મ ક્યાં આવ્યો? હા, બેઠા બેઠા વાતો કરો છો, આમાં ધર્મ ક્યાં આવ્યો? એ બધી એની ઊંધી માન્યતા છે. બેઠા બેઠા ઓલા ગુરુદેવને એકવાર કીધેલું કે તમે આટલા વર્ષોથી આ બધું સમજાવો છો, કરો છો, આ તમારા કોઈ શિષ્યોમાં તો અમને કાંઈ રૂપાંતરણ, ચેન્જ, કાંઈ ટ્રાન્સફોર્મેશન તો દેખાતું નથી. એવા ને એવા જ બબૂચક છે બધા. તો ગુરુદેવ કે ભાઈ તું શેનાથી માપેશ? તો એના બાહ્ય આચરણ ને ચારિત્ર, એનું તપશ્ચર્યા એ બધું એ નથી કરી શકતો, એનાથી તું માપે છે ને. એનું ચારિત્ર હજી સુધર્યું નથી અને એને વ્રત તપ સંયમ કરતાં હજી નથી ફાવતું, એનાથી તું માપે છે, જે ખોટું છે. અમે એને આ સત્સંગ આપીને એના જે અભિપ્રાય બદલ્યા છે ને એ એવા બદલ્યા છે કે હવે આવતા જન્મમાં એ ભગવાનના સમોસણમાં જશે અને ભગવાન એક શબ્દ બોલશે ને પહેલો, ત્યાં એને સમ્યક દર્શન થઈ જશે. એવા લેવલ પર અમે એની શ્રદ્ધા લાવીને મૂકી દીધી. જેમ પાણી 100 ડિગ્રી પર ટેમ્પરેચર પર એની વરાળ બને તો અમે 99 પર લાવી દીધી છે, એમ એ કહેતા હતા. આ 1 ડિગ્રી ભગવાનનું નિમિત્ત આવશે ને એનું એ કામ કરી દેશે. તું એવી રીતે ન માપ કે એનું ચારિત્ર નથી સુધર્યું, રાત્રિ ભોજન નથી છૂટ્યું, વ્રત તપ સંયમ નથી એટલે બધું વેસ્ટ ગયું મારું. અહીંયા અભિપ્રાય ચોખ્ખા થાય છે અને એ અભિપ્રાય ચોખ્ખા એ લેવલ પર છે કે એક તીર્થંકરનું નિમિત્ત આવશે ને એના નિમિત્તે એનું કામ થઈ જશે. હા, પણ હવે જો પહેલાં તો એ કીધું કે આ તત્વનો વિરોધ ન કરે એને પણ પુણ્ય બને અને તત્વનું જે સમજવાની કોશિશ કરે જીવનમાં એને તો કોઈ સવાલ જ નથી, એવું ઊંચું પુણ્ય બને. એના તો ગુણ પણ ખીલે ને પુણ્ય પણ બને, એને તો બંને થાય. પણ એ પછી કહે છે પણ તે પુણ્યની કિંમત સી. પહેલાં એને કીધું, મોટિવેટ કર્યું એને કે ભાઈ તું ક્રિયાકાંડના પુણ્યને પુણ્ય ન સમજ. અહીંયા જે પુણ્ય છે એની તને ખબર નથી. આ જેટલા બધા વાસુદેવ, બળદેવ, આ બધા જે થયા 63 સલાખા પુરુષ કહેવાય. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, પછી 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવ. આ 63 સલાખા પુરુષ કહેવાય. આ 63 સલાખા પુરુષે શેની આરાધના કરી હતી? તો કે સત્સંગ અને સ્વાધ્યાય. એમાં બનેલા પુણ્યથી એ લોકો ત્યાં પહોંચ્યા છે. ચક્રવર્તી જે ભરત ચક્રવર્તી બન્યા તો શું ક્રિયાકાંડથી બન્યા? ના, પૂર્વ ભવના સ્વાધ્યાય સત્સંગથી ચક્રવર્તી પદ લીધેલું. તો કે છે કે પણ તે પુણ્યની કિંમત સી. આ તો ખાલી તને પુણ્યની કિંમત છે ને તું ક્રિયાકાંડમાં જાય છે એટલે હું તને તારી ભાષામાં સમજાવું છું કે તને પુણ્ય બી જોતું હોય તો સ્વાધ્યાય સત્સંગને અંડર એસ્ટિમેટ નહીં કરતું. ક્રિયાકાંડમાં પુણ્ય બનશે ને સ્વાધ્યાય સત્સંગમાં નહીં બને એમ અંડર એસ્ટિમેટ નહીં કર. પણ પછી પુણ્યની વાતમાં આવી તો કે પુણ્યની શું કિંમત? પુણ્યથી તો પાર છે આત્મા. પણ તે પુણ્યની કિંમત સી. પુણ્યથી માત્ર સાંભળવાનું મળે પણ તેમાં જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે તો થોથા છે. પુણ્યથી સાંભળવાનું મળે. આપણે કીધું ને સત્સંગ મળ્યો એ પુણ્ય, સત્સંગમાં તું આવ્યો એ પુણ્ય અને સત્સંગ તારી અંદર ગયો એ પાત્રતા.
સત્સંગ તારી અંદર ગયો એ પાત્રતા, અને સત્સંગમાં તું આવી શક્યો એ પુણ્ય. હમણાં એક ફોન આવે તમને નહીં મને, તો ભાગવું પડે ને કે ભાઈ આમ થઈ ગયું છે, ભાઈ આમ હા, તો એ ન થયું ક્યારે કે તારું પુણ્ય વાળ બનાવીને તને પ્રોટેક્ટ કરતું કે હમણાં આ ચાલે છે, એને એમાં એના જે કર્મો હતા એને પેન્ડિંગ રાખ્યા, એના સ્થિતિનો અનુભાગ ઓછા કર્યા અને એને અત્યારે ઉદય આવવા ન દીધો. એ પુણ્ય પ્રોટેક્ટ કરે છે તારા કર્મોને, ત્યારે તું કરી શકે છે. તો કે છે પુણ્યથી માત્ર સાંભળવાનું મળે, પણ તેમાં જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે તો થોથા છે. સત્યનો નિર્ણય થઈ જવો જોઈએ. ડબલ ઢોલકી કરે તો એનું કામ ન થાય. આની હા પણ પાડે અને અહીંયા જેનો નિષેધ કરવામાં આવે છે એની ના પણ ન પાડે. આની હા પણ પાડે. ગુરુદેવ કાનજી સ્વામી તો કે હા બરાબર સાચા, પણ ગુરુદેવ કાનજી સ્વામીએ જેનો જેનો નિષેધ કર્યો છે એનો નિષેધ છે તારી અંદર? તો કે ના, એ નથી. તો તે ગુરુદેવનો હા કે હકાર ક્યાં ચાલ્યા? તે ગુરુદેવને સ્વીકાર ક્યાં કર્યો કહેવાય? ગુરુદેવનો સ્વીકાર ક્યારે કર્યો કહેવાય? કે ગુરુદેવને જેનો જેનો અસ્વીકાર હતો એ અસ્વીકાર તારી અંદર હોય તો તે ગુરુદેવનો સ્વીકાર કર્યો કહેવાય. આ તો ગુરુદેવનો સ્વીકાર કરે અને પછી ગુરુદેવે જ્યાં જ્યાં આમ રેડ લાઇટ આપી છે કે અહીંયા આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, ત્યાં પાછો એમાં ભળીને કરે અને કહે કે મને ગુરુદેવ મંજૂર છે. એટલે તો એના હાલમાં એના પુણ્ય બી નથી પૂરા બનતા. એનું ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું નથી અને આ વિતરાગવાણી સાંભળે છે. તો ગૃહિત મિથ્યાત્વ આ વિતરાગવાણીને સાંભળવાનું પુણ્ય છે એને ખાઈ જાય. આ એક સત્સંગનું 1 કરોડનું પુણ્ય બને ને તમે સામે જે અહીં આ વિતરાગવાણી જેનો નિષેધ કરે છે એમાં એ પ્રવૃત્તિ પણ તમારી ચાલુ હોય એટલે 1 કરોડનું પુણ્ય તમારું 1 લાખ પર આવી જાય, 99 લાખનું લોસ થઈ જાય તમને. એટલે પછી શું થાય એના ફળ સ્વરૂપ કે આવતા જન્મમાં બી પાછું કોઈ કુટુંબ તો મિથ્યાત્વીમાં જ જન્મ થાય, પછી પાછું ક્યાંક આડું અવડું કાંઈ નિમિત્ત ભટકાય 30, 35, 40 વર્ષે પછી પાછું ચાલતા પથ્થે કરે એ બહુ મોડું મળ્યું, બચપનથી મળ્યું હોત ને તો થાત. પણ તને બચપનથી મળે ક્યાંથી? તું વિતરાગવાણી અને ઓલું મિથ્યાત્વ બેયને ભેગું કરતો હતો તો તારો જન્મ તો મિથ્યાત્વી કુટુંબમાં જ થાય. અને પછી તે આની સાવ ના નથી પાડી ને એટલે મળે. આની સાવ ના નથી પાડી કે આ ખોટું છે એમ કરીને વયો નહોતો ગયો એટલે પાછું નિમિત્ત મળે. પણ હવે તો મને બચપનથી જ આ મળે, આ જ્યાં હોય તે જ કુટુંબમાં મારો જન્મ થાય તો તારું કાંઈ કામ થાય. નહીંતર તો 30, 35 વર્ષ તે ઓલા ઊંધા સંસ્કાર નાખી દીધા છે, પછી આ એ ઘસવામાં બીજા 15 વર્ષ કાઢે તું. એટલી ત્વરા અને એટલું વીર્ય ક્યાં છે તારું કે તું આમ જૂઠ જુએ ને છોડી દે? 1 સેકન્ડમાં છોડી દે જૂઠ. જેનું વીર્ય હોય તો 1 સેકન્ડમાં છોડી દે. અરે આ તો જૂઠ છે, આ સત્ય છે. એવો ઉગ્ર પુરુષાર્થ ક્યાં છે તારો? પુણ્યનો ભરોસો કરવા જેવો નથી. સોનાની દ્વારિકા નગરી બનાવનાર વાસુદેવ શ્રી કૃષ્ણનું મૃત્યુ જંગલમાં થયું અને એ પણ પાણી કરતા દ્વારકા નગરી સોનાની બનાવી જે વ્યક્તિએ એનું જંગલમાં મૃત્યુ થાય છે. બળદેવ પાણી લેવા ગયા હોય છે અને અહીંયા પાણી કરતા જીવ છૂટી ગયો. તો કે ક્યાં ગયું પુણ્ય? તો કે છે ભાઈ પુણ્ય છે તો સામે પાપ આવશે. પુણ્યનો ઉદય છે ત્યારે પાપ સત્તામાં પડેલું છે. પુણ્ય ખર્ચાઈ જશે એટલે પાપ એ ઉદયમાં આવશે. એટલે પુણ્યથી નહીં ટકી શકાય. પુણ્યથી ટકી એટલે જ કીધું ને શુભ ભાવ સળંગ થઈ ન શકે. શુભ ભાવની પછી એનો ઓપોઝિટ ભાવ આવ્યા વગર રહે જ નહીં. ખાલી શુદ્ધ ભાવ છે શુદ્ધ, એનું ઓપોઝિટ નથી. જેમ સંસારમાં સુખનું ઓપોઝિટ દુઃખ છે અને આત્માના આનંદનું કાંઈ ઓપોઝિટ નથી. આત્માના આનંદનું કાંઈ ઓપોઝિટ નથી. એવી જ રીતે જે શુદ્ધ સ્વભાવ છે એનું ઓપોઝિટ કાંઈ ન થઈ શકે. પણ શુભનું ઓપોઝિટ આવશે જ અશુભ, અને અશુભનું ઓપોઝિટ પાછું શુભ આવશે. નરકમાં જશે પછી ત્યાં યાતના ભોગવશે, પછી અંદર બધું પ્રાયશ્ચિત ને બધું દુઃખ થશે અને પછી પાછો એને કારણે પુણ્ય બનાવશે, પાછો સારી ગતિમાં આવશે અને સારા સંયોગમાં આવશે, ફરી પાછા પાપ કરશે, પાછો ની ગોદમાં જશે, નરકમાં જશે. દુઃખ ભોગવશે એટલે પ્રાયશ્ચિત કરશે, પ્રતિક્રમણ કરશે કે આ મને કેમ આવ્યું, અને જેવું સુખ આવશે એટલે છકી જશે.
સુખ આપવામાં જે કંજૂસ છે એ તો દેવલોકને લાયક ન થયો. જે દેવલોકને લાયક નથી એ મોક્ષે ક્યાંથી જશે? આટલું બસ છે, આટલું બસ છે. સામેવાળાને સુખ આપવાનું હોય ને ત્યાં કે આટલું બસ છે, આટલું બસ છે, આ બરાબર છે, આટલું બરાબર છે. હા, પછી ઉપરવાળો તારા સુખને એમ જ કટ કરે છે કે આટલું બસ છે, અને આટલું થાય ઘણું આવ્યું. સુખ આપવામાં જે, અને બાકાયદા શાસ્ત્રમાં શ્લોક છે કે જે મોક્ષના રસ્તે છે એને તો દેવલોક તો ડાબા હાથનો ખેલ છે. જે મોક્ષના રસ્તે છે એ તો મોક્ષ તો એને ડાબા હાથનો, અરે દેવલોક તો એને ડાબા હાથનો ખેલ છે. પુણ્ય બનાવી લેવું એ તો એને 1 સેકન્ડમાં બનાવી લેશે. એની અંદર એટલા ઉત્કૃષ્ટ શુભ ભાવ થતા હશે કે 1 સેકન્ડમાં બની જશે. તો જે મોક્ષે જનારો હોય એ દેવગતિને લાયક થઈ. ગુરુદેવ અહીંથી જો પુણ્યનો નિષેધ કર્યો, પણ પુણ્યનો નિષેધ કરનાર જ દેવલોકમાં જાય એવો નિયમ છે. પુણ્ય આખી જિંદગી ગુરુદેવે પુણ્યનો, કુંદકુંદ આચાર્યએ કીધું કે પુણ્ય શુભ રાગ એ ઝેરનો ઘડો છે, અને એ પોતે ક્યાં ગયા? દેવલોકમાં. નિયમથી 7મા ગુણસ્થાનના મુનિને નિયમથી દેવગતિમાં જ જવું પડે અગર કેવળ જ્ઞાન ન થાય તો કે પુણ્યનો નિષેધ કરે છે. અને દેવલોક કેમ? તો કે પુણ્યનો નિષેધ કરે છે એટલે સત્ય બોલે છે. જે સત્ય છે એ બોલે છે, એટલા એ સત્યનું ફળ આવે કે એને એ સત્ય બોલે છે એ શુભ ભાવ છે, અને એ શુભ ભાવનું ફળ આવે દેવગતિ. પુણ્યથી મોક્ષ નહીં થાય, પુણ્યથી મોક્ષ નહીં થાય એટલે સામેવાળાને એટલું ભટકવાનું ઓછું થઈ ગયું ને. એનું આપણો માર્ક ક્લિયર કરીને ગયા ને કે પુણ્ય કેટલા બી કરીશ મોક્ષ નહીં થાય. તારે થર્ડ ડાયમેન્શનમાં આવવું પડશે. શુભ, અશુભ અને શુદ્ધ 3 ડાયમેન્શન છે. તને શુભમાં રહેવું છે, અશુભમાં રહેવું છે, તો જેણે શુભ સિલેક્ટ કર્યું ને એણે ઇનડાયરેક્ટલી અશુભ સિલેક્ટ કરી જ લીધું. અને જેણે અશુભ સિલેક્ટ કર્યું ને એણે પણ ઇનડાયરેક્ટલી શુભ સિલેક્ટ કર્યું જ છે. આપણા પાસે એટલી વિઝન નથી. ભગવાન જોઈએ કે આ 4 જણા અત્યારે આતંકવાદી છે ને 4 જન્મ પછી એકદમ સજ્જન માણસ હોય, પણ આપણે એ જોઈ ન શકીએ કે એવું કેવી રીતે બની શકે. એટલે આપણને એમ થાય અશુભમાંથી શુભ આવે જ. એટલે જ તો ભગવાને કીધું કે તું એને એ દ્રષ્ટિથી નહીં જો કે આતંકવાદી છે, એના શુદ્ધ દ્રવ્યથી જ જો, કેમ કે એની પર્યાય ગમે ત્યારે બદલાશે. તેમને લેબલ નહીં લગાવો કે આતંકવાદી છે, એમ લેબલ નહીં લગાવો. એ તો સાવ આપણે લાસ્ટ કેટેગરી લીધી. તો હવે બાકીની કેટેગરીમાં તો ક્યાં વાત આવે? તો બીજાના સુખ ઉપર કારણ વગર કાપ ન મૂકવું. કોઈ કોઈને આપતું હોય, કોઈ લેતું હોય ને એમાં વચ્ચે આપણે કાપ ન મૂકવો. પોતાને લેવા દેવાનું હોય. બાજુવાળા આવ્યા હોય ને કે મારી ભત્રીજીના ઓલા છે ને તો અમે આટલો ચાંદલો કરવાનું વિચારું, તો કે અમે તો અમારી ભત્રીજીને આટલા જ કર્યા હતા. અરે પણ તારે કાંઈ લેવા દેવા નથી, ઓલીનું કામ બગાડે છે, આપે છે તો એને એમ થાય કે મારો પડોશીનો ધર્મ તો નિભાવું ને, આના ખોટા રૂપિયા ખર્ચાઈ જશે. પોતાના વ્યવહારો તો કટ કરે એ તો જવા દે, પણ એટલે સમાચારમાં આવે કે એને પોતાને મિથ્યાત્વ છે ને એ નથી હાનિકારક, પણ એ મિથ્યાત્વ દશામાં ઉપદેશ મિથ્યાત્વનો આપે છે એ એને હાનિકારક છે. એક વ્યક્તિ બટેટા ખાય છે અને એક વ્યક્તિએ બટેટાવાળાનો સ્ટોલ નાખ્યો છે. એ બંનેના પાપમાં ફરક પડે કે ન પડે? તું તારી ઈચ્છા અનુસાર, રાગ અનુસાર બટેટાવાળા ખાઈ લે છે, એ પાપ એની મર્યાદામાં આવ્યું. અને તું આખા ગામને ખવડાવવા માટે તે સ્ટોલ નાખ્યો તો એ આખું તીવ્ર પાપ. એ મિથ્યાત્વ તારું હતું એને પણ પોતાના સુધી સીમિત નથી રાખતો કે હજી મારી સમજણ પરિપક્વ નથી, મને પૂરું અધૂરું જ્ઞાન છે તો હું કાંઈ ન બોલું. એ મિથ્યાત્વ દશામાં ઉપદેશ આપે બીજાને કે ના ના આમ ન હોય ને. એટલે એવા કોન્ફિડન્સથી આપે તો ઓલો વીક માઇન્ડ વાળો હોય એમ થાય કે આ તો આનો ઉપદેશ લેવા જેવો છે. અંદરથી પોતાને કોન્ફિડન્સ ન હોય, પણ સામેવાળો જો વીક બિચારો હોય તો એના પર હાવી થઈ જાય કે ના ના આમ ન હોય. આવી રીતે તમારે હજી 2 દીકરી છે ઘરમાં, તમે ભત્રીજીમાં આટલો વ્યવહાર કરશો તો પછી તમારી દીકરીનું શું થશે? તો ઓલા ટેન્શનમાં આવી જાય. આ વાત તો સાચી છે. આપવાના ભાવમાં મર્યાદા હોવાને કારણે પોતાને પણ મર્યાદિત જ મળે છે.
ગુરુ દોષ દેખાડે ને શિષ્યને પોતાનો દોષ દેખાય તો એનું જ્ઞાન સૂક્ષ્મ થાય, અને સૂક્ષ્મ થયેલું જ્ઞાન સૂક્ષ્મ દ્રવ્યને પકડી શકે. પણ દોષને જોયા વગર કોઈ ક્ષમાપના કરી દે તો એ નિશ્ચય વગરનો વ્યવહાર થયો, એટલે કે એકડા વગરના મીંડા. બે પ્રકારના શિષ્ય હોય શ્રદ્ધા કરે. એક ગુરુ જે કહે છે એને પોતાના જ્ઞાનમાં લે, એનું ભાવ ભાષણ કરે કે મને આ ચીજ કરવાની ના પાડી, અથવા તો મને આમ કીધું તો કેમ કીધું, અને એનું રહસ્ય શું છે, એનું ભાવ ભાષણ શું છે, એનું ગુરુદેવ કંઈ સમજતા નહીં કીધું, એ કંઈ કારણ હશે તો એની ઊંડાણમાં જાઉં, એની સમજણ કરું, એનું ભાવ ભાષણ કરું, અને એ પછી એ વાતને સ્વીકારું, તો એ કહેવાય કે એણે. અને બીજો છે ના ના આપણે તો ગુરુએ કીધું ને એટલે વાત પૂરી થઈ ગઈ, અને એ સમજે છે કે મેં ગુરુને માન આપ્યું, એણે ગુરુનો અનાદર કર્યો છે. એ વાતની ડીપમાં નથી જતો, ના ગુરુએ કીધું ને એટલે વાત ફાઇનલ. એક છોકરો હોય નાનો અને એ રસ્તો ક્રોસ કરવાનો હોય તો એની મમ્મી કહે કે બરાબર જોજે, આજુબાજુ આમ તેમ, અથવા તો આ ઇલેક્ટ્રિકનું પ્લગ છે આમાં હાથ નહીં નાખતો. તો એક સમજદાર છે, સમજે છે કે ઇલેક્ટ્રિક પ્લગમાં હાથ નાખવાના શું પરિણામ છે એ એના ભાવમાં ક્લિયર છે, અને એટલે મમ્મી મને ના પાડે છે. એમ તાળો મેળવી અને પછી મમ્મીની વાત માને છે. જ્ઞાનપૂર્વકની શ્રદ્ધા અને અજ્ઞાનપૂર્વકની શ્રદ્ધા, બસ એનો ડિફરન્સ. અજ્ઞાનપૂર્વક એ ઓલા કરતાં સારો કે અજ્ઞાનપૂર્વક એ ગુરુની વાત માનવાને તૈયાર નથી, એના કરતાં ઓલો સારો, કેમ કે એ સ્થૂળ રૂપે ગુરુને માને છે ને, એટલે એનું પુણ્ય જનરેટ થશે. તો એને ગુણ જનરેટ નહીં થાય, એનું જ્ઞાન સૂક્ષ્મ નહીં થાય. ગુરુની વાતને નકારતો નથી, એનું પુણ્ય બનશે. પણ ગુરુ શું કહે છે એ સમજતો પણ નથી, શું કામ કહે છે એ પણ નથી સમજતો, એટલે બ્લાઇન્ડ ટ્રસ્ટ કરે છે ગુરુ પર. તો એ બ્લાઇન્ડ ટ્રસ્ટનું પુણ્ય બનશે, પણ એની પાત્રતામાં આગળ નહીં વધે, એના જ્ઞાન ગુણમાં આગળ નહીં વધે, એની સમજણ શક્તિ નહીં ખીલે. અને જે ગુરુ કહે છે તો કે કેમ આમ કીધું, એના ઊંડાણમાં જશે તો એને બધા જ સ્ટેપ્સ ક્લિયર થશે કે આ કીધું છે આટલું, તો એની પાછળ કેટલું કેટલું છે. તમને કીધું કુસંગ નહીં કરતા, તો એક વ્યક્તિ છે કે હા કુસંગ ગુરુએ કીધું ને કુસંગ નહીં કરતા એટલે આપણે નહીં કરવું, આપણે બહુ વિચારવાનું નહીં. ને એને કીધું છે કે આ કુસંગી છે એને નહીં મળતો, એટલે હવે આજકાલથી નહીં મળું. પણ કુસંગને આખો સમજે કે એ મને કઈ રીતે નુકસાન કરે છે, મારી ઓરાને કઈ રીતે ખરાબ કરે છે, એના ખોટા સંસ્કાર મારામાં કેવી રીતે આવશે, આખી પ્રોસેસને સમજે ને પછી કહે કે હા ગુરુ કે છે આ ન કરું, તો એને કહેવાય કે એ સમજણપૂર્વકની શ્રદ્ધા, જ્ઞાનપૂર્વકની શ્રદ્ધા. જ્ઞાનપૂર્વકની જે શ્રદ્ધા છે એની કિંમત છે, અજ્ઞાનપૂર્વકની જે શ્રદ્ધા છે એની કિંમત નથી. કેમ કે ગુરુને ખબર છે કે આ જે એનું પુણ્ય બને છે એને મારી સાથે જોડાણ નહીં કરી શકે લાંબો સમય. આ અજ્ઞાન દશાનું પુણ્ય બનાવે છે એનાથી બહુ લાંબો સમય મારી સાથે નહીં ટકી શકે, કેમ કે પુણ્યની કોઈ હેસિયત ગુરુની નજરમાં હોતી જ નથી, તું ખાલી પુણ્ય જનરેટ કરે છે. પણ એની સામે એ સમજે આખી વાતને તો એનું જ્ઞાન સૂક્ષ્મ થાય, અને એના ગુરુએ દોષ દેખાડ્યો ને એટલે કે આપણે સોરી ગુરુએ કીધું માફી માગી લો, ગુરુ નારાજ છે એટલે માફી માગી લો. પણ ગુરુ કયા કારણસર નારાજ હતા, એમાં શું મુદ્દો હતો, શું પોઈન્ટ હતો, હું વ્યવહારમાં ક્યાં ચૂક્યો, આ જે ચૂક્યો એ શ્રદ્ધાનો દોષ હતો કે ચારિત્રનો દોષ હતો, એ કાંઈ ડીપમાં ન જાય. અને મિચ્છામી દુક્કડમ કરનાર કે ગુરુ નારાજ લાગે છે, આપણે હાથ જોડી મિચ્છામી દુક્કડમ કહી દઈએ તો કે એ સાચું કે ખોટું, તો કે જે એમ પણ મિચ્છામી દુક્કડમ કરવાની તૈયાર નથી એટલો ગૌણ કેસ છે, એનાથી સારો કે ગુરુનું અમાન્ય જાળવી, કે ગુરુ નારાજ લાગે છે, ખબર નથી કેમ નારાજ, અમારા પ્રમાણે તો નારાજ હોવા જ ન જોઈએ, આમાં કાંઈ મુદ્દો જ નથી, અમારા પ્રમાણે તો આમાં કાંઈ મુદ્દો જ નથી. હવે પણ એ થયા છે તો શું કરીએ ને, આપણે થયા છે કંઈ તો આપણે મિચ્છામી દુક્કડમ કહી દેવાનું, એટલે કહી દીધું. તો એ ભવિષ્યમાં ફરીને કેમ કે સમજતો નથી ને, એટલે એ સેમ ટુ સેમ રિપીટ થશે ને એને સમજાશે નહીં કે આ ને ઓલું સેમ જ છે, એમ પણ એને નહીં સમજાય. જાતને છેતરનાર ક્યારેય સુખી ન થાય, અને જાતનું અવલોકન કરનાર ક્યારેય દુઃખી ન થાય. સેલ્ફ ચીટિંગ કરે
એટલે કૃપાળુએ કીધું મુમુક્ષુતાનું લક્ષણ શું? તો કે પોતાના દોષનું નિષ્પક્ષપાતપણે અવલોકન કરવું. નિષ્પક્ષપાતપણે અનબાયસ્ડ, પોતાની જાતને અનબાયસ્ડ વેમાં જોવી. બીજાના દોષને પૂરા દૂરબીનથી જુએ છે, માઇક્રોસ્કોપ નીચે જોઈએ છે બીજાના દોષને, અને પોતાનો દોષ આવે ત્યારે ચૂચરી આંખે જુએ છે. આંખ બી થોડીક આમ બંધ કરી નાખે, માઇક્રોસ્કોપ તો નહીં, આંખની વિઝન બી થોડી કરી નાખે. આમ તો કંઈ આપણે ખોટું કર્યું નથી, પણ હવે આ થોડું ગુરુ એક્ઝાગરેટેડ રિએક્શન આપે છે, તો આપણે મિચ્છામિ દુક્કડમ કહી દો. જાતને છેતરનાર ક્યારેય સુખી ન થાય, અને જાતનું અવલોકન કરનાર ક્યારેય દુઃખી ન થાય. અવલોકન કરનાર એટલે એને પોતાના પ્લસ અને પોતાના માઇનસ પોતાની સામે છે. કોઈ એને પોતાનો દોષ કે પહેલાં એને પોતાનો દોષ ખબર છે, અવલોકન કરનારને, એટલે એને આઘાત નહીં લાગે. કોઈ કહેશે તો હા બરાબર છે, મેં જોયેલો જ છે ને એને પણ જોઈ લીધો, તો સારી વાત છે, અને મારી નીકાળવાની ટ્રાય ચાલુ જ છે આ દોષને, તો એને આઘાત નહીં લાગે. પણ ઓલો જાતને છેતરીને ઊભો હશે ને એને કોઈ કહેશે ને સીધો અરીસો બતાવશે તો એને તો સીધો હાર્ટ ફેલ થઈ જશે કે અરે આ મારો જે અરીસો છે એમાં તો હું આવો કદરૂપો નથી દેખાતો, તમારા અરીસામાં કેમ હું આવો કદરૂપો દેખાઉં છું? તમારા અરીસામાં પ્રોબ્લેમ છે. મારો અરીસો તો એકદમ અરીસા પર જ સુંદર ચહેરો ચિતરીને રાખે અને પછી જુએ. અમિતાભ બચ્ચનનો ચહેરો ચિતરીને રાખે પછી જોઈએ તો આ તો હું તો એટલો હેન્ડસમ લાગુ છું. તો કે અમારો અરીસો પ્લેન છે, એમાં કાંઈ કોઈ પર ઉપર પ્રોજેક્ટેડ કાંઈ પણ નથી, જેવું હશે એવું દેખાશે. તો સેલ્ફ ચીટિંગ ન કરવી. આ એક ગુણ બી ખીલવે ને તો આગળ વધતો જાય કે હું જાતને નહીં છેતરું, જે હશે તો એ યસ કરીશ. હા, મને જલન થાય છે તો થાય છે, મને ઈર્ષા થાય છે તો થાય છે, મને ક્રોધ આવે છે તો આવે છે, મને હજી અહંકાર ને માન છે તો છે. એને પહેલાં એકનોલેજ કરીશ તો એની પાર જઈ શકીશ. તું એકનોલેજ જ નહીં કરે તો એની પાર ને, જે દોષને તમે એકનોલેજ ન કરો એની પાર ન જઈ શકો. અને જે દોષને તમે એકનોલેજ કર્યો એનાથી તમે ઓલરેડી છૂટા થઈ ગયા. જે દોષને તમે એકનોલેજ કર્યો, એકનોલેજ કરવા માટે કેટલી તાકાત લાગે, કેટલું તમે ડિસ્ટન્સ લાગે. એ દોષ તમારી પર્યાયમાં છે એટલું ડિસ્ટન્સ થઈ ગયું તમારું પર્યાયને જોવાનું, ત્યારે તમે કહી શકો કે હા હા છે. તમારા ઘરમાં સમજો કે બરાબર નથી ઘર, હા, તો તમે એને કહી અરે મારા ઘરમાં તો છે ને હમણાં જરાય કલર નથી, સોફા બરાબર નથી. આ તમે ક્યારે કહી શકો કે તમે તમારા ઘરને, તમે અને તમારું ઘર ભિન્ન હોય તો જ કહી શકો. તમારા ઘરથી તમે ડિસ્ટન્સ પર હો તો જ કહી શકો કે ભાઈ મારો ઘરમાં હમણાં આમ છે, પણ એ મારામાં નથી કાંઈ, મારા ઘરમાં છે. એમ તમને ધ્રુવ દ્રવ્યનું એકત્વ આવ્યું હોય તો તમે કહી શકો કે મારી પર્યાયમાં હમણાં આમ છે. તો એ તમે બોલી શકો, એકનોલેજ કરી શકો, એ બતાવે છે કે તમે હવે તમારું બધું જ એકત્વ પર્યાયમાં નથી, એટલે તમે પર્યાયના દોષને એકનોલેજ કરી શકો છો. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार